નમસ્કાર દર્શક મિત્રો, નાણામંત્રીનું કેન્દ્રીય બજેટ આ આપણો બીજો હપ્તો છે. પહેલા હપ્તામાં બકુલભાઈ સાહેબે જેને મેક્રો ઇકોનોમિક ફીચર્સ કહેવાય, નાણાં ખાતથી માંડીને બાકીના બધા એના વિવિધ પાસાઓની ચર્ચા અત્યંત સરળ ભાષામાં અને આપણે સમજી શકીએ તે રીતે કરી. આવકવેરામાં કંઈ ખાસ હતું નહીં એટલે અમલભાઈને તકલીફ પડી આવકવેરા વિશે શોધવામાં. એટલે આપણો 1 કલાકના કાર્યક્રમમાં એમણે 55 મિનિટ શોધ્યું ને પછી 5 મિનિટ કહ્યું કે બહુ જાજુ નથી. આ આવકવેરાને લગતી બાબતો છે. ત્યાર પછીની બાબત આવે, ઉદ્યોગ આવે, શેર બજાર આવે અને શિક્ષણ આવે, આરોગ્ય પણ આવે. આ બાબતો અંગે આપણે બજેટના પ્રત્યાઘાત જાણવા માટે અને હવે થોડુંક બજેટ સેટલ થયું છે, આમ કહીએ કે ડસ્ટ હેઝ સેટલ, નાઉ ધી વિઝન શુડ બી લિટલ મોર ક્લિયર. એટલે એને જાણી સમજીને આપણે આજે ચર્ચા અહીંયા કરીશું, જેમાં હવે જરા થોડી વધારે ક્લેરિટી અથવા તો સ્પષ્ટતા આવી છે એમ કહી શકાય. આપણે વાત કરીએ તો નિર્મલા સીતારામને નાણાં ટેક્સ નાખીને નહીં પણ નાણાં ખાતથી ઊભા કરવાનો મુનાસિબ માન્યું છે. રિવાઇઝડ કેપિટલ એક્સપેન્ડિચર જે સામાન્ય રીતે ઘટવો જોઈએ પહેલી વાર વધ્યો છે. 2021-22ના ઇકોનોમિક સર્વે કરતાં પણ પ્રમાણમાં વિકાસ વધારે થયો છે. અને બકુલભાઈ સાહેબના શબ્દોમાં કહીએ તો નાણામંત્રીએ ફિસ્કલ રોડમેપ બહુ કન્ઝર્વેટિવલી દોર્યો છે. એટલે ટાઇફોઇડમાંથી ઊભો થયેલો દર્દી શીરોને બધું જમીને એક જ વર્ષમાં તગડો થઈ જશે એવું નહીં, પણ 4 વર્ષમાં ધીરે ધીરે એ આગળ વધશે. એટલે સ્પ્રેડ જેને કહેવાય, એક 9.5%, પછી 6.8%, પછી એમ કરતાં કરતાં 4% એ જવાનું 5 વર્ષમાં નાણામંત્રીનું આયોજન છે. એ મને લાગે છે કે વાસ્તવિક છે. એટલે એમાં એમણે ક્યાંય કોઈ ગુપચાવ્યું હોય અથવા તો આપણને કોઈ ગુલાબી સ્વપ્નો વેચવાનો પ્રયત્ન કર્યો હોય તેવું દેખાતું નથી. જીડીપી ગ્રોથ એ આપણે કહીએ તેના કરતાં બકુલભાઈ સાહેબે સવારે શબ્દ વાપરેલો સસ્ટેનેબલ, અને એ સસ્ટેનેબલ શેને કહેવાય તે આપણે જોઈશું. વીમા ક્ષેત્રે, અને એ પણ ક્લેરિફિકેશન પ્રોફેસર બકુલભાઈ ધોળકીએ આપ્યું હતું કે આ 49% થી 74% કર્યું છે, પણ એમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ તો ભારતીય ડિરેક્ટર્સના હાથમાં જ રહેશે. રોકાણ એ વિદેશી રૂટથી આવશે, પણ જે ડિરેક્ટર્સ છે બધા ભારતીય રહેશે. 50% પ્રોફેશનલ ડિરેક્ટર્સ હશે, એ પણ ભારતીય હશે. એટલે એનું જે મૂળતઃ જે કમાન્ડ છે અથવા તો એનું મેનેજમેન્ટ છે તે ભારતીય હાથોમાંથી જતું નથી રહેવાનું. માત્ર એને વિદેશી સહયોગીને કારણે વૈશ્વિક સ્તર પર જે ઇન્સ્ટ્રુમેન્ટ જે આ વીમાનું છે એ અત્યંત આપણે જેને આજની તારીખમાં કહીએ તો ભારતમાં આપણે ઘણા બધા આ ક્ષેત્રે પછાત છીએ અને કોવિડે આપણી ઘણી બધી જે ખામીઓ છે તેને પણ ઉજાગર કરી છે. એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી. આ આપણે સવારના જે આપણું સેશન થયું એમાં ચર્ચા થઈ. એટલે બકુલભાઈ સાહેબને અત્યારે આપણે રેફરીના રોલમાં જોઈશું. સવારે એ સ્ટાર બેટ્સમેનના રોલમાં હતા, અત્યારે એમને રેફરીના રોલમાં જોઈશું. આપણે શરૂઆત કરીશું શેર બજારથી. રવિભાઈ દિયોરા એ ગુજરાત સમાચાર ટેલિવિઝન માટે નવું નામ નથી. રવિભાઈ, પૂછવું છે કે આ બજેટ રજૂ થયું એના પછી બમબમાટ શેર બજાર વધ્યું, તે અત્યારે આ શેર બજાર આટલું બધું કેમ વધ્યું અને આ જે વધારો છે તે સસ્ટેનેબલ છે? ડેફિનેટલી શેર બજાર વધવાનું રીઝન છે એ થોડા અંશે ડોમેસ્ટિક, થોડા અંશે ગ્લોબલ રહ્યું. એક તો જે સવારે ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ્સ છે એ ડીપ રેડ ઝોનમાં હતા
અને ત્યારબાદ જે એશિયન માર્કેટ ઓપન થયા 6.5 ત્યારબાદ એક સારી એવી રિકવરી હતી અને આજે 1.5 થી 2% ઉછાળો આપણા ભારતીય જે ગ્લોબલ પિયર્સ છે એમાં હોંગકોંગ લો કે પછી ગ્લોબલ માર્કેટ્સ લો એમાં હતો. તો ત્યારે બજેટ ચાલુ થયું ત્યારબાદ આ રિકવરી થોડી શાર્પ થઈ તો આનો એક ફાયદો મળ્યો. સેકન્ડ જે ડોમેસ્ટિક રીઝન જે સૌથી મોટું રીઝન છે એનું જો હું એક વર્ડ કે એક લાઇનમાં આપણે આને સમરાઇઝ કરીએ તો નો નેગેટિવ મીન્સ પોઝિટિવ એ ફાઇનાન્શિયલ માર્કેટ માટે શેર માર્કેટ માટે આ એક સૌથી મોટું આજનું તારણ હતું કે કોઈ નેગેટિવ ન્યૂઝ નીકળીને ના આવે. કારણ કે ગત સપ્તાહમાં જે ફાઇનાન્સ મિનિસ્ટરે એક પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એવું એમને ઉદ્દેશ કર્યો હતો કે જે લોકો કમાયા છે મીન્સ શેર બજારને લઈને જ ઉદ્દેશ હતો કે જે લોકો કમાયા છે એ લોકોએ ટેક્સ પણ ભરવો પડશે. એના પહેલા માર્કેટની એવી હોપ હતી કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે જે અબોલિશ કરવામાં આવશે. જેવું ફાઇનાન્સ મિનિસ્ટરનું આ કમેન્ટ નીકળીને આવ્યું થોડું એફઆઈએસ દ્વારા સેલ ઓફ રહ્યું, થોડું નિરાશા રહી અને લોકોને એવું એક્સપેક્ટેશન થઈ ગયું કે આપણી જે કમાણી છે શેર બજારમાંથી એના ઉપર કદાચ કઈ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે એ વધારવામાં આવે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વધારવામાં આવે આવી એક ભીતિ રહી માર્કેટમાં. સાથે સાથે જે એડિશનલ કોરોના સેસની પણ વાત થઈ હતી તો માર્કેટને આનું પણ એક નેગેટિવ જે સેન્ટિમેન્ટ છે માર્કેટે લીધું. ત્યારબાદ જે આજે બજેટ રજૂ થયું એમાં ઘણા સેક્ટર સ્પેસિફિક સારા અનાઉન્સમેન્ટ હતા જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લઈને ઘણા અનાઉન્સમેન્ટ આવ્યા. આજના જો આખા ડોક્યુમેન્ટમાં જોઈએ તો 56 વાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરનો ડિરેક્ટલી ઉદ્દેશ થયો છે અને એ અંતર્ગત માર્કેટમાં ઘણું સારું રહ્યું અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલવેઝ 4 થી 5 સેક્ટરને આવરી લે છે એના સબ સેક્ટર છે. સાથે જે બેડ બેંક્સ જેવા એક સ્ટ્રક્ચરની રજૂઆત કરવામાં આવી કે અસેટ રિસ્ટ્રક્ચર કંપની એના દ્વારા અત્યારે જે બેડ બેંક તરફ આપણે જવાનો એક ઉદ્દેશ ફાઇનાન્સ મિનિસ્ટરનો લાગ્યો એમની સ્પીચ પરથી તો માર્કેટે બેંકોએ એ પણ એક્સપેક્ટ કર્યું કે જે એનપીએસ છે ત્યાં થોડી રિલીફ મળશે તો પીએસયુ બેંક્સમાં એનો સારો સુધારો જોવા મળ્યો. તો આ બધું જે સેક્ટર સ્પેસિફિક અનાઉન્સમેન્ટ હતા, ગ્લોબલ માર્કેટની રિકવરી હતી, સાથે જે લોકોની શોર્ટ પોઝિશન્સ હતી, જે લોકોએ બજેટ નેગેટિવ માનીને શોર્ટ કરી હતી પોતાની પોઝિશન ઇન્ક્લુડિંગ એફઆઈએસના જો તમે ડેરિવેટિવ ડેટા અને કેશ માર્કેટના ડેટા પણ સ્ટડી કરો તો એ લોકોનું પણ બજેટ પહેલાનું જે એંધાણ હતું, બજેટ પહેલાનું જે માર્કેટનું આઉટકમ આવવાની એક્સપેક્ટેશન્સ હતી એ થોડી નેગેટિવ હતી. તો નો નેગેટિવ કઈ નેગેટિવ ના આવ્યું અને થોડો સેક્ટર સ્પેસિફિક રાહત મળી તો માર્કેટે આજે સારી રીતે એને લીધું. આજ સુધીની હિસ્ટ્રીની સૌથી મોટી બજેટ ડેની તેજી આજ સુધીની આ માર્કેટમાં રહી. બેંક નિફ્ટીમાં 2400 પોઈન્ટ અને નિફ્ટીમાં 4.5% ઉછાળો આજ સુધી ક્યારે હિસ્ટોરિકલ બજેટ ડેના દિવસે નથી રહ્યું. સેકન્ડ કે 2007 પછી પણ જોઈએ તો પોઈન્ટ વાઇઝ પણ સૌથી મોટો ઉછાળો આજના દિવસ નિફ્ટી, બેંક નિફ્ટી અને સેન્સેક્સ ત્રણ ઇન્ડેક્સમાં રહ્યો. તો અત્યાર સુધી ઘણા આગળ બજેટ આનાથી મોટા કે આનાથી વિસ્તૃત માર્કેટમાં આવ્યા પણ છે પરંતુ આ બજેટને સારું પ્રતિસાદ મળ્યો કારણ કે માર્કેટે આના પહેલા જ બજેટને નેગેટિવ સાઈડ થોડું ડિસ્કાઉન્ટ કરી લીધું હતું. રવિભાઈ એક વાત સમજાતી નથી કે બજેટને ડિસ્કાઉન્ટ કર્યું હતું, કોવિડ માટે ડિસ્કાઉન્ટ કર્યું હતું, લોંગ ટર્મ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ માટે ડિસ્કાઉન્ટ કર્યું હતું. આ જે તેજી આવી 2300 પોઈન્ટ 2350 પોઈન્ટની એમાં આ ડિસ્કાઉન્ટના પોર્શનની કેટલી આવી અને બાકીની ખરેખર જેને કહેવાય કે નહીં આ સ્પ્રિંગ પહેલા ઉછળી ગઈ વજન ઘટ્યું એટલે અને ઉછળ્યા પછી બાકીની વધારે ઉછળી કારણ કે એને ઉછળવામાં તે વેગ મળ્યો. તો આમાં ટકાવારીમાં કઈ 2300ના કેટલા પોઈન્ટ હું નથી પૂછતો આપને પણ આ ડિસ્કાઉન્ટેડ જે તેજી આવી તે આશરે કેટલા ટકા હશે અને એની સાથે જોડીને મારે આપને પૂછવું છે કે એનો અર્થ શું એ થાય કે હવે શેર બજારના રોકાણકારો અથવા તો જે લોકો શેર બજારમાં પૈસા લાવે છે એમના ઉપરથી કેપિટલ ગેઇન્સ ટેક્સનો ભય દૂર થયો છે, કોવિડ સેસ આવવાનો નથી એટલે હવે એ રોકાણ કરવા બાબતે વધુ ઉત્સાહિત બનીને આવનાર સમયમાં શેર બજાર તેજીની ચાલ પકડે એવી શક્યતાઓ ઊભી થાય છે કે આ જેમ રિએક્શન આવ્યું એમાં 2300 પોઈન્ટ બાદ પણ પાછું રિએક્શન આવે અને પાછું શેર બજાર કાં તો સરભર થાય કાં તો નકારાત્મક ચાલ પકડે. આપનું શું માનવું છે? ડેફિનેટલી ઘણું સારો ક્વેશ્ચન છે અને વિસ્તૃત ક્વેશ્ચન છે પણ આજે જે સ્પ્રિંગ ઉછળી એ સ્પ્રિંગનો ઉછાળો છે એ મારા હિસાબે પર્ટિક્યુલર જે 1 થી 2% તેજી ગ્લોબલ માર્કેટની પરંતુ જે 2.5% તેજી હતી મીન્સ કે જેને આપણે સસ્ટેનેબલ તેજી ગણાય બાકીની જે 2.5-3% જે તેજી હતી એક શાર્પ શોર્ટ કવરિંગ હતું. માર્કેટમાં કઈ નેગેટિવ નીકળીને ના આવ્યું એના હિસાબે એક પોઝિટિવ થયું. હાલાકી જે હવેના માર્કેટના ટાઈમને આઉટલુકની વાત કરે તો જે અર્નિંગ્સ આવી રહી છે
જે આરબીઆઈ ની પોલિસી આ વીકેન્ડમાં પણ છે એના ઉપર માર્કેટ ઘણું ફોકસ કરવા માંગશે. જે પણ ઉછાળો છે, જે પણ બજેટ પછીની પોઝિટિવિટી આવવાની હતી કે જે નેગેટિવ ના આવે એના હિસાબે જે તેજી આવી છે, એ મારા હિસાબે અહીંયા કંઈક ઓલમોસ્ટ આજના દિવસે માર્કેટે, કારણ કે માર્કેટને ઘણો ટાઈમ, 2.5 કલાકનો ટાઈમ એ ઓછો ટાઈમ ના ગણાય, બજેટ પછી પણ 2 કલાકનો ટાઈમ માર્કેટને મળ્યો, તો જે પણ આવવાનું હતું તેજીની સાઈડ અને બજેટના ઉપર જે આવવાનું હતું એ આવી ગયું છે. હવે માર્કેટનું ફોકસ છે ગ્લોબલ માર્કેટ્સ, હવે જે માર્કેટનું ફોકસ છે આરબીઆઈની પોલિસી, આવતા સપ્તાહે આવવાની સેન્ટ્રલ બેન્કર્સની પોલિસી ઉપર રહેશે. સેક્ટર સ્પેસિફિક જ્યાં બજેટમાં અલોકેશન હાયર છે, જ્યાં થોડું બજેટમાં માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે, લાઈક ઇન્ફ્રા હેલ્થકેર સેક્ટરના અંતર્ગત, તો ત્યાં હજી થોડી તેજીનો માહોલ છે એ છવાઈ રહેશે. પ્રાઇવેટ બેંક્સ છે જ્યાં એનપીએ નો અત્યારે ખાસો પ્રોબ્લેમ નથી અને ત્યાં અત્યારે સેક્ટરના રિફોર્મ્સના લીધે એક સારું ઇન્વેસ્ટમેન્ટ આવવાની શક્યતાઓ છે. જે નાની પીએસયુ બેંક છે જ્યાં ગવર્મેન્ટે ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એક પ્રપોઝ કર્યું છે, એમાં થોડું તમને એક રિલીફ જોવા મળશે. હવેની જે તેજી છે એ આવી રીતે બ્રોડ બેઝ તેજી નહીં રહે. હવે જે તેજી છે એ આજના દિવસ જોવા મળી એ બધામાં બ્રોડ બેઝ હતી. પહેલા જ્યારે ફાઇનાન્શિયલ ચાલ્યા, ત્યારબાદ મેટલ્સમાં નેગેટિવ ન્યૂઝ છતાં પણ મેટલ્સ એને તેજીને બેર કરી, ત્યારબાદ સિમેન્ટ ચાલ્યા, તો કોઈ ના કોઈ સેક્ટરે ત્યારબાદ એક સપોર્ટિવ રોલ પ્લે કર્યું. હવે જે તેજી છે એ સેક્ટર સ્પેસિફિક તેજી હશે. બ્રોડર બેઝ છે સેન્સેક્સ નિફ્ટી કે બેંક નિફ્ટીની તેજી છે એ આટલી બ્રોડર મારા હિસાબે અહીંયાથી વધારે નહીં જોવા મળે. હવે માર્કેટ એક સીમિત રેન્જમાં કન્સોલિડેટ થશે, કોઈ નવા ફેક્ટર અને નવી ઇવેન્ટ માટે રાહ જોશે, પરંતુ સેક્ટર સ્પેસિફિક તેજીનો દોર અને જ્યાં જ્યાં થોડા અનાઉન્સમેન્ટ સારા આવે છે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ જળવાઈ રહેશે. દર્શક મિત્રો, આ જે સેન્સેક્સ છે એ 50 કંપનીઓનું એવરેજ છે. સેન્સેક્સ 30 સેન્સેક્સ 3 અને નિફ્ટી 25 અને નિફ્ટી 50 કંપનીઓ, સોરી, સેન્સેક્સ 30 કંપનીઓની એવરેજ છે અને નિફ્ટી 50 કંપનીઓની એવરેજ છે. અને એ 30 કંપનીઓમાં પણ 12.5% જેટલું વેટેજ રિલાયન્સનું છે. ઓએનજીસી બીજું હેવી વેટેજ વાળું છે. એમ કરીએ તો 3 જ વેટેજ 50% કરતા વધારે થઈ જાય છે. એટલે જે રવિભાઈએ કહ્યું તે ધ્યાનમાં રાખવા જેવું છે કે 1 વર્ષનો છોકરો 5 રોટલી ખાય તો 100 વર્ષનો 20 ખાય, એમ સરેરાશ તમે ચાલશો તો ધોવાઈ જશો. સેક્ટર સ્પેસિફિક એટલે કે સમજપૂર્વકનું રોકાણ કરશો તો ચોક્કસ કંપની સારી હશે, એ સેક્ટર ગ્રોથ ઓરિએન્ટેડ હશે, નીતિઓ સકારાત્મક હશે, સઢમાં હવા એને વેગ આપનારી ભરાતી હશે, તો તમને શેર બજારમાંથી વળતર સારું મળે એવું કહેવાનો અર્થ થાય છે. પણ ઊંધે ધડ સેન્સેક્સ ને નિફ્ટી જોઈને જો રોકાણ કરશો તો આ તો સેન્સેક્સ ને નિફ્ટી છે, ચડે પણ છે ચક્રાવાતની માફક ને પડે છે પણ ખરા. એટલે આપણે સેન્સેક્સ નિફ્ટી કરતા સેક્ટર સ્પેસિફિક રોકાણ કરવું એવું રવિભાઈનું કહેવું છે. સર, એમણે એવું કહ્યું કે આરબીઆઈ પોલિસીને હવે બીજા બધા અર્નિંગને એના પર આધાર રાખશે. હવે આપે 9.5%ની ફિસ્કલ ડેફિસિટ જોઈ, ઇનવેરિયેબલી આના કારણે ક્યાંક ને ક્યાંક જેને આપણે ફુગાવો કહીએ છીએ એવા ફુગાવાજનક પરિબળોને પણ વેગ મળશે, નાણાંનો પુરવઠો વધશે. ત્યારે હવે પછી આવનાર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની પોલિસી અને એના પેરામીટર્સ કયા પ્રકારના હોઈ શકે? હવે બહુ રેલેવન્ટ ક્વેશ્ચન છે. ગયા વખતે એટલે 2 મહિના પહેલા જે આરબીઆઈએ પોલિસી જાહેર કરી હતી એમાં એમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે 2021ના ફર્સ્ટ હાફમાં ઇન્ફ્લેશનનું ટાર્ગેટ લગભગ ઇન્ફ્લેશન 5 થી 6%ની વચ્ચે હશે એવી વાત એમણે ઓલરેડી કરી હતી. હવે થશે શું કે ઇન્ફ્લેશનના સ્ટ્રક્ચરમાં ફેરફાર થશે. રિઝર્વ બેંક કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બેઝડ ઇન્ફ્લેશનને ગણે છે, જ્યારે આ ફિસ્કલ ડેફિસિટને કારણે જે ઇન્ફ્લેશન આવશે એ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં આવશે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તો અત્યારના 1% ઉપર છે, એ ડેફિનેટલી વધશે, પણ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ વધશે એટલે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ફાયદો થશે, બીકોઝ અત્યારના માંગ હતી જ નહીં એટલે પ્રાઇસ પ્રેશર હતું જ નહીં. એટલે એકચ્યુઅલી આ ઇન્ફ્લેશન ઇન અ વે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની પ્રોફિટેબિલિટીને બૂસ્ટ કરશે. અને આરબીઆઈને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનું ટાર્ગેટિંગ છે, એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 6%થી ઘણો વધે એવું હું નથી માનતો. એનું કારણ છે કે રવિ ક્રોપ એ એગ્રીકલ્ચરલ ઇન્ફ્લેશનને કંટ્રોલમાં રાખશે
અને એક ફ્યુઅલની વસ્તુને તમે બાજુ પર મૂકી દો તો બાકીના બધા જે કન્ઝ્યુમર બેઝડ ઇન્ફ્લેશનની આઇટમો છે એ એટલે રિઝર્વ બેંકનું સ્ટાન્સ એકોમોડેટિવ રહ્યું છે. આવા ફોરકાસ્ટ છતાં આરબીઆઈએ કહ્યું કે અમે એકોમોડેટિવ સ્ટાન્સને બદલતા નથી. જી, આમાં કઈ 5મી તારીખે કોઈ રેટ એક્શન થવાનું નથી, એટલે એ વાત તો આપણે એમાં માર્કેટ પણ એક્સપેક્ટ કરતું નથી કે કોઈ રેટ એક્શન થાય. પણ હું નથી માનતો કે એકોમોડેટિવ સ્ટાન્સ પણ બદલાય. ધેરફોર એકચ્યુઅલી આ જે બજેટ છે એ રિઝર્વ બેંકે પોતાના રિપોર્ટમાં જે જાતની વાતો કરી છે એ લાઈન ઉપર છે. એટલે ફોર ધ ફર્સ્ટ ટાઈમ યુ સી કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી અને આરબીઆઈ ની વચ્ચે કોંગ્રુઅન્સ છે. યુ સી ધે આર સીઈંગ આઈ ટુ આઈ. they are at sync. એટલે પહેલા ધે યુઝ ટુ બી એટ લોગરહેડ્સ. Yes. એટલે એ વસ્તુ એકચ્યુઅલી ઇટ ઇઝ બેટર ફોર ધ માર્કેટ કે દે અન્ડરસ્ટેન્ડ ઇચ અધર. સર, એમાં નાનું કંઈક પૂછવું હતું આપને કે આ જે કન્ઝ્યુમર ઇન્ફ્લેશન થાય છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન, એના 3 કલ્પ્રિટ છે. એક આપે રાઇટલી આઈડેન્ટિફાઈ કર્યો, જેમાં આજે જ 2 રૂપિયા, 2.5 રૂપિયા અને 4 રૂપિયા એવી પ્રાઇસ ફ્યુઅલની વધી છે. અને ફ્યુઅલ પ્રાઇસને આપ ટચ કરો એટલે ટ્રાન્સપોર્ટથી માંડીને બધી જ પ્રાઇસ વધે. ગૃહિણીના બજેટમાં પણ એની અસર દેખાશે. બીજા 2 કલ્પ્રિટ છે, એક ડુંગળી ને એક બટાકા અને ટામેટા, શાકભાજી, જેને આજની તારીખમાં કોઈ પણ પ્રકારનું પ્રિડિક્શન કરવું અઘરું છે. કારણ કે પાક વધારે થશે કે ઓછો થશે એના ઉપર, અથવા તો હોર્ડિંગ થશે, હવે લિમિટ કાઢી નાખી છે, ઓપરેટિવ બને તો કદાચ એના પર, એ રીતે પણ એનો આધાર રહેશે. અને સાહેબ, ત્રીજો જે ફેક્ટર છે એ એડિબલ ઓઇલ છે. આપણે આજે પણ 50% એડિબલ ઓઇલ આયાત કરીએ છીએ અને આજે પણ ડબ્બાનો ભાવ એ લગભગ 2000 ઉપર થઈ ગયો છે. હજુ વધશે એવી પૂરી શક્યતાઓ છે. તો સર, આ બધું જ જો વધે તો સીપીઆઈ કઈ રીતે કાબુમાં રહે? એનું કારણ છે કે એ બેઝ ઇફેક્ટ, કે એ ઓલરેડી હાઈ પ્રાઇસીસ ઉપર વધારે કેટલું ઇન્ફ્લેશન ઓન એન એન્યુઅલ બેસિસ વધશે એની વાત છે. જ્યારે તમારું આગલું ઇન્ફ્લેશન 1% ને 2% હોય ત્યારે એ પુશ થઈને 6% ને 7% થાય. પરંતુ આપણે તો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાં 7% સુધી જઈ આવ્યા છીએ અને ઇટ ઇઝ ઓન ધ ડાઉનટર્ન નાવ. અને આ ડાઉનટર્નમાં સિક્લિકલ ફ્લક્ચ્યુએશન્સ થશે, પણ જે લોંગ ટર્મ આરબીઆઈનો ટાર્ગેટ રેટ છે 4%નો સીપીઆઈનો, એ ઓવર ધ પીરિયડ ઓફ નેક્સ્ટ 6 to 9 months બહુ ડિસ્ટર્બ થાય એવું મને લાગતું નથી અત્યારે. બીજું કે એવી આર્ગ્યુમેન્ટ થઈ રહી છે કે આરબીઆઈ શુડ અડોપ્ટ ડબ્લ્યુપીઆઈ અને સીપીઆઈ નું એવરેજ લેવું જોઈએ, માત્ર સીપીઆઈ ઉપર ફોકસ કરવું ન જોઈએ, એવી એક આર્ગ્યુમેન્ટ ઇકોનોમિસ્ટો કરી રહ્યા છે. આરબીઆઈએ કોઈ એના ઉપર પ્રતિભાવ આપ્યો નથી ને મને નથી લાગતું કે આપશે. પણ આ જે જાતની મોનેટરી પોલિસી કમિટી છે અત્યારના બનેલી, એમાં મને લાગે છે કે દે હેવ એ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ માર્કેટ, અને એટલા માટે રિઝર્વ બેંકની પોલિસી પછી માર્કેટને કોઈ ધક્કો વાગે એવું અત્યારના તો મને લાગી નથી રહ્યું. થેન્ક યુ સર. એક સારા સમાચાર છે કે રિઝર્વ બેંકની પોલિસીના કારણે બજારમાં કોઈ ખળભળ નહીં થાય. કમસે કમ આ વખતની પોલિસીના કારણે તો નહીં જ થાય. અને લાંબા ગાળે પણ 4 થી 5% વધારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન નહીં રહે. એટલે જે વપરાશકારને જે વધારાના ભાવ ભરવાના આવે તેવું થવાની શક્યતા ઓછી છે. મનનભાઈ, આપની પાસે આવું છે, શિક્ષણ માટેનું બજેટ ચાલુ વર્ષે 99,311 કરોડ અંદાજવામાં આવ્યું હતું, તેમાં 40% જ ખર્ચ થયો છે અત્યાર સુધી. હવે આગામી વર્ષ માટે 93.224 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ 6.13% ઘટાડો દર્શાવે છે આગળના અંદાજ કરતા. દેશની જીડીપીના માત્ર 0.5% જેટલું છે. જ્યારે નવી શિક્ષણ નીતિમાં તે 6% કરાશે એમ કહેવામાં આવ્યું છે. તો શું કહેવું છે આપને? આ આંતરિક વિરોધાભાસ છે કે there is no coordination between the policy wing and the pronouncement wing? યસ, ઇન્ડિયામાં છે ને એક ખાસિયત એવી રહી છે બિટવીન, આપણે એમ કહીએ ને કે આપણી મહત્વાકાંક્ષા બહુ હોય છે પણ આપણી મહેનત બહુ ઓછી હોય છે. એટલે આપણે જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે એનઈપી જાહેર કરી ત્યારે આપણે એકદમ મોડર્ન ઇન્ડિયા બનાવવાનું એમને એક સ્ટ્રક્ચર આપ્યું. આ ઘણા બધા એના લીધે ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન નવા ઊભા કરવા પડશે, ઘણા ઇન્સ્ટિટ્યુશનને કોન્સોલિડેશન કરીને બધું કરવું પડશે.
આમાં આપણે મને બજેટ પાસેથી ઘણી વધારે આશા હતી, કારણ કે એક NEP એક એવું હતું કે જ્યાં બધા સ્ટેટ સંમત થતા હતા, બધા ઇન્ટર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સંમત થતા હતા. દેર વોઝ ફંડામેન્ટલ શિફ્ટ બિટવીન ફોર એક્ઝામ્પલ પ્રી સ્કૂલ એજ્યુકેશન. આ બધું ઘણું બધું પ્રોમિસ કર્યું છે અને થશે, મને એવો ડાઉટ નથી. પણ બજેટમાં તમે જુઓ તો એનું પહેલાં તો ઉલ્લેખ બહુ ઓછો છે કે કઈ વસ્તુમાં ફાળવ્યા છે રૂપિયા. બીજું તમે કીધું તે ઓફકોર્સ ફાઇનાન્શિયલી રૂપિયા બહુ જ ઓછા કરેલા છે. વી અન્ડરસ્ટેન્ડ એઝ એન કોવિડ યર આ વર્ષે કદાચ એમને પૈસા નહીં હોય અને એમને કર્યા હશે. એજ્યુકેશન સેક્ટર કેન કોઓપરેટ, એટલે એ થોડુંક મોડું થશે તો ચાલશે. વી શુડ ફોકસ રાઇટ નાઉ ઓન રિવાઇવિંગ ઇકોનોમી એન્ડ હેલ્થ કેર. એમ એ અન્ડરસ્ટેન્ડ કરું છું હું, પણ હું એ અન્ડરસ્ટેન્ડ નથી કરતો કે જે બધા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ એજ્યુકેશનમાં જે મિસિંગ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ જે એ લોકોએ વિદ્યાર્થીઓને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના માટે આજથી 5 વર્ષ પહેલાં અરુણ જેટલીએ અનાઉન્સ કરેલું કે થશે, એ આજ દિન સુધી હજુ ઇમ્પ્લિમેન્ટ નથી થયું. ઘણી બધા એવા રિફોર્મ્સ એવા છે કે જે એજ્યુકેશનમાં ક્યારના અનાઉન્સ થઈ જાય છે પણ એ ઇમ્પ્લિમેન્ટ થતા બહુ વાર લાગે છે. એમાં નોટ ઓનલી ફંડિંગ ઇઝ અ પ્રોબ્લેમ, ઓફકોર્સ પોલિટિકલ વિલ ઇઝ અ પ્રોબ્લેમ, કન્સેન્સ ઇઝ અ પ્રોબ્લેમ, કારણ કે પ્રાઇમરી એજ્યુકેશન લાઇઝ વિથ ધ સ્ટેટ અને એટલા બધા ઓર્ગેનાઇઝેશન્સને એટલું બધું એનું સિસ્ટમ સેટ છે કે એને હલાવી બહુ અઘરી પડી જાય છે. અમારા હિસાબે તમે જો એકચ્યુઅલી ગવર્મેન્ટનો રોલ જુઓ એજ્યુકેશનમાં તો ઇટ હેઝ બીન, તમને જો ફ્રેન્કલી આપણે કહીએ તો સર્વ શિક્ષા અભિયાન જે સૌથી મોસ્ટ આપણે કહીએ કે મોસ્ટ સક્સેસ સ્ટોરી બતાવે છે ગવર્મેન્ટની, ઇટ હેઝ બીકમ મોર ઓફ અ લાઈક અ સર્વ ફૂડ અભિયાન, કારણ કે એમાં લોકોને મિડ ડે મીલ મળે છે એટલે એ લોકો સ્કૂલે આવે છે, નથી એ લોકો કે ભણતર માટે આવતા. એના કારણે હવે શું થાય છે કે RTE એક્ટ કર્યો અને એમાં 25% ફ્રી એજ્યુકેશન આપવાનું કીધું પ્રાઇવેટ સ્કૂલને, પણ ત્યાં ફૂડ નથી આપતા. તો પેરેન્ટ્સ આર સ્ટીલ વિલિંગ ટુ સેન્ડ ટુ ગવર્મેન્ટ સ્કૂલ્સ, ધ ક્વોલિટી ઓફ એજ્યુકેશન ઇઝ લેસ, બટ ત્યાં ફૂડ મળે છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે અહીંયા આપણે જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની વાતો કરીએ છીએ અને જે 100 સ્કૂલો કરવાની છે એ તો લાઈક એક ટીપું છે આખા દરિયામાં. એમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થતાં બહુ વાર લાગશે અને એના ફાયદા આખા દેશને મળતા બહુ વાર લાગશે. અને જે રીતે ઘટાડ્યું છે એ રીતે તો ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ. વન્ડરફુલ. દર્શક મિત્રો, મૂળ વાત એ છે કે આપણે તો પુનર્જન્મમાં માનવાવાળી સંસ્કૃતિ છે. હમણાં નહીં થયું તો પછી થશે. અને કોઈકે તો કબીરજીની પેલી પંક્તિઓને પણ થોડી ઘણી આમ તેમ તોડ મરોડ કરીને કહ્યું છે કે आज करे सो कल कर, कल करे सो परसो, इतनी जल्दी क्या है प्यारे जब जीना है बरसो. દર વખતે નાણામંત્રી બજેટ લઈને આવવાના છે, આ વખતે રહી ગયું છે તો આવતી વખતે આવશે, એ પછીની વખતે આવશે. એટલે આપણી જે આપણી વિચારધારા, આપણી સંસ્કૃતિ, એની સાથે મનનભાઈએ કહ્યું વાત તદ્દન સુસંગત છે. પણ આપણે અહીંયા રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને એના પછી પાછો મનનભાઈ મારે આપની પાસે આવવું છે. એક નાનો શો પ્રશ્ન છે અને ત્યાર પછી આપણે પટવારી સાહેબ પાસે જઈશું. ઓકે, નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું આ રસપ્રદ ચર્ચામાં સ્વાગત છે. મનનભાઈ પાસે જઈશું ફરી એકવાર. મનનભાઈ, બજેટમાં 15,000 શાળાઓ સરસ બનાવાશે એવું કહ્યું છે. સારી વાત છે, શાળા સરસ બને એ કઈ આવકારવાદાયક વાત છે. સરકારની શાળાઓ સારી બને તો આનંદની વાત છે. પણ એકલા ગુજરાતમાં 37,000 સરકારી શાળાઓ છે, તો આ 15,000 શાળાઓ નો કઈ રીતે આંકડો કાઢ્યો છે? સરકારે એક જવાહર નવોદય વિદ્યાલય કરીને એક સ્કીમ કરેલી, તેની અંદર એક ડિસ્ટ્રિક્ટમાં એક શાળા મૂકી હતી. હવે આમાં પ્રશ્ન એવો થાય છે કે જ્યારે 15,000 શાળા એ લોકો એક્રોસ ઇન્ડિયા કરે ને ત્યારે ઇટ ઇઝ વેરી ઇનજસ્ટિસ, કારણ કે જેને એ શાળામાં એડમિશન મળે છે એ લોકોને સારું એજ્યુકેશન મળે છે જ્યારે બીજા બધા રહી જાય છે. તો આમાં પ્રશ્ન એવો ઊભો થાય છે કે સરકારે સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવા જોઈએ રાધર દેન ફોકસિંગ ઇન રિફોર્મ ઓન અ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન ઓર સેટ ઓફ સ્ટુડન્ટ્સ. એટલે આ તમે જો 15,000 શાળાને એકચ્યુઅલી જુઓ ને તો આમાં ક્યાંય ને ક્યાંય એવું આવે છે કે જે સ્ટ્રોંગ શાળા હોય જેમાં વધારે છોકરા હોય એના પર ફોકસ કરવામાં આવે છે. એ લોકો તો સક્સેસફુલ છે જ. જે રિયલ એજ્યુકેશનના જે બજેટની જરૂર છે એ ત્યાં છે કે જ્યાં એજ્યુકેશન પહોંચતું નથી. હવે વેર વી વર ટોકિંગ અબાઉટ, જ્યારે NEPની વાત કરતા હતા ત્યારે આમાં ઘણું બધું
આમ કહીએ ને કે એવી આશા આપણને આપી છે કે બહુ જ બધું સુધરી જશે, પણ પ્રોબ્લેમ ઇઝ મની ઇઝ નોટ વેર ધ માઉથ ઇઝ. એટલે જ્યાં એ લોકો બોલે છે ત્યાં પૈસા નાખતા નથી, અને પૈસા નાખે છે તે બોલતા નથી. હવે પ્રશ્ન એવો ઊભો થાય છે કે જ્યારે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીને સ્ટ્રક્ચરલ રિફોર્મની જરૂર છે, જ્યારે એક પ્રશ્ન સિમ્પલ છે કે તમને એન્જિનિયરિંગમાં એડમિશન જોઈતું હોય તો એક જેઈમાં જવું પડે, પણ જ્યારે તમને કોઈ બી ગ્રેજ્યુએટ સ્કૂલમાં જોઈતું હોય કે જ્યારે એમાં દરેક કોલેજની જુદી પરીક્ષા આપવી પડે છે. એટલે આ બધાનું જે આખું એક એનટીએ કરીને નેશનલ ટેસ્ટિંગ ઓથોરિટી વિચાર્યું, પછી બોર્ડ એક્ઝામ છે એમાં જુદા જુદા ટાઈમે આવે છે. આ બધામાં બજેટરી એલોકેશનને બદલે પોલિટિકલ વિલની જરૂર છે. અને ઉપરાંત એ તમને બીજું એક સમજાવું કે કોસ્ટ ઓફ એજ્યુકેશન ઓફ ગવર્મેન્ટ સ્કૂલ ઇઝ હાયર ધેન બજેટ પ્રાઇવેટ સ્કૂલ. અત્યારે 90% જે બજેટ પ્રાઇવેટ સ્કૂલમાં છોકરા ભણે છે ગવર્મેન્ટના ખર્ચા પર ચાઇલ્ડ કરતા ઓછા છે. હવે જ્યારે આપણે અહીંયા પૈસા ઓછા છે, અહીંયા આપણે ડેફિસિટની વાત કરીએ છીએ, વી આર ટોકિંગ અબાઉટ રિવાઇવલ ઓફ ઇકોનોમી, તો રાધર દેન ઇન્વેસ્ટિંગ ઇન ઇમ્પ્રુવિંગ અ ફેલ્ડ સ્ટ્રક્ચર વિચ ઇઝ લાઈક ગવર્મેન્ટ સ્કૂલ, આઈ થિંક જે બીજી 100 શાળાને સૈનિક સ્કૂલનું જે કોન્સેપ્ટ છે કે એનજીઓ જોડે પાર્ટનરશિપ કરવી જોઈએ, મારા હિસાબે બહુ બધા પ્રાઇવેટના પૈસા છે, રાધર આઈ વુડ નોટ સે પ્રાઇવેટ, આઈ વુડ સે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન જે લોકો ચેરિટી માટે જ ચાલે છે, એની જોડે ટાઈપ કરીને ગવર્મેન્ટે એનું યુઝ કરવો જોઈએ. જી, આ આખો વિષય અલગ છે દર્શક મિત્રો, આપણે ફરીથી મનનભાઈને ક્યારેક ચર્ચા માટે બોલાવીશું. આજે આપણે આટલેથી જ અટકીએ, પણ આ જે ટોકનિઝમ વાળી વાત છે મનનભાઈએ જે કરી એ ખરેખર ગંભીર વિચારણા માંગી લે છે. સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા બધે જ એક્રોસ ધ બોર્ડ ખરાબ છે એવું નથી. સરકારી શાળાઓના ઓવરહેડ્સ ગણતરીમાં લેતા પહેલા તમે સરકારી શાળાના શિક્ષકોને દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી તરીકે દરેક કામમાં વાપરો છો, એ કોસ્ટ પણ તમારે ગણવી જોઈએ. પણ આ બધા મુદ્દા આજની ચર્ચા માટે પ્રસ્તુત નથી, એટલે આપણે આગળ વધીએ. પટવારી સાહેબ, આપની પાસે આવું છે, આખા બજેટમાં ક્યાંય સ્મોલ માઇક્રો એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી એવું કંઈ જોવા નથી મળતું. એક ડેફિનેશન બદલી કે જે 20 કરોડથી ઓછું ટર્નઓવર અને 20 લાખથી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હોય એને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ તરીકે એક ડેફિનેશન આજે બદલી છે, એ ખૂબ જ આવકારદાયક છે, જેથી કરીને નાની સર 95% ઓફ યોર યુનિટ્સ આર લેસ ધેન 2 લાખ રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ. યસ, કરેક્ટ. પછી એ ડેફિનેશન બદલીને આઈવોશ કરવાની ક્યાં જરૂર ના, આ પહેલા શું હતું કે 50 કરોડ છે? સુધીનું એ તો અહીંયા થતું. હા, આપ કહો છો તે પાર્શિયલ સુધારો છે, Agreed. પણ જે 95% સેક્ટર છે, જે 98%, 98%. if you be little liberal then 98, but I am being conservative. Agreed. 95% સેક્ટર છે which is major employment oriented, બરાબર. which is responsible, જે 35% ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રનું કરે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્સપોર્ટ ભેગી કરો તો 50% જેટલી નિકાસ માટે જવાબદાર છે. એ સેક્ટરના નામનો શબ્દ જ નથી એમાં. એ વાત સાચી છે, પણ જે રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે કામોમાં પૈસાનું રોકાણ છે, 80,000 કિલોમીટરનો રોડ 2021ના માર્ચ સુધીમાં બનવાનું જે કહ્યું છે, પછીથી જે ટેક્સટાઇલના બીજા 7-13 સેક્ટર્સ એમણે આઈડેન્ટિફાઈ કરે છે, એમાં ટેક્સટાઇલમાં 7 મેગા પાર્ક બનાવવાના છે. આ બધું છે ઇનડાયરેક્ટલી એ ટેક્સટાઇલ ને બધું છે એ ખૂબ જ જરૂરી છે, કારણ કે એગ્રીકલ્ચર પછી હાઈએસ્ટ જો એમ્પ્લોયમેન્ટ સાહેબ, એની જરૂરત બાબતમાં કોઈ શંકા નથી, બધું જ જરૂરી છે. જે છે રોડ સામે કોઈ આપણો ઇસ્યુ નથી, ટેક્સટાઇલ મેગા પાર્ક સામે કોઈ ઇસ્યુ નથી. આ સેક્ટરના પ્રશ્નો શું છે જે અત્યારે છે, જે 98% આપણે કહીએ છીએ? એને માટે સ્ટીલનો જે પ્રોબ્લેમ હતો એ પણ એમણે ટ્રાય કર્યો કે સ્ટીલમાં જે અહીંયા ભાવ વધારો જે 6 મહિનામાં લગભગ 50 થી 60% ભાવ વધારો આવ્યો હતો, તો એને માટે સ્ટીલની ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી એમણે ઘટાડી કે જેથી કરીને અહીંના સ્ટીલવાળા સર, ધેટ ઇઝ નોટ ધ ઇશ્યુ. ધ ઇશ્યુ ઇઝ લોટ ઓફ અનયુટિલાઇઝ કેપેસિટી. એ લોકો બધા 20%, 15%, 20% કેપેસિટી યુટિલાઇઝેશન કામ કરે છે. અને બીજો ઇશ્યુ છે સાહેબ કે એમના ધી લાર્જર સેક્ટર, ઓર્ગેનાઇઝ સેક્ટર ટ્રેડ્સ ઓવર ધેર ઇક્વિટી. એ લોકો માગે લે છે એમની પાસેથી, પછી ચેક આપે છે, એ વેલિડિટીનો આપે છે 6 મહિના પછી, કે જેમાં સરવાળે તો એમને 90 દિવસની ક્રેડિટ મળી રહે કે 180 દિવસની ક્રેડિટ મળી રહે. તો આ પ્રશ્નો છે, આને એડ્રેસ કરતી કોઈ જોગવાઈ આપને દેખાય છે? એડ્રેસ નથી થઈ, એ હકીકત છે.
પણ આત્મનિર્ભર જે બજેટ આપવામાં આવ્યું હતું વચ્ચે કે 28મી ફેબ્રુઆરી જે આઉટસ્ટેન્ડિંગ હોય એમએસએમઈનું એના ઉપર 20% બેંકોએ ફર્ધર ફાઇનાન્સ આપવાનું એ એમણે ઓગસ્ટ મહિનાના આત્મનિર્ભર પેકેજમાં આપેલા. એ પૈસા ઇન્ડસ્ટ્રીને મળેલા છે. ચોક્કસ કોઓપરેટિવ બેંકોને આમાં નથી ગણી, એટલે કોઓપરેટિવ બેંકો જે ફાઇનાન્સ કર્યું છે એમાં ગણતરી નથી થઈ, ઘણી બેંકોએ નથી આપ્યા. એ ચોક્કસ વાત સાચી. બીજું કે ટુરિઝમ અને ટ્રાવેલ એ બંનેને પણ આ વખતે ધ્યાનમાં લેવા જોઈતા હતા, એ લેવાયા નથી, એ હકીકત છે. પરંતુ હું એવું માનું છું કે જે ફિસ્કલ ડેફિસિટ આટલી જે ગવર્મેન્ટે આપણે એક્સપેક્ટ કરતા લાસ્ટ વખતે આપણે જે નક્કી કર્યું કે 3-4%થી વધુ નહીં કરે, એની જગ્યાએ જે ફિસ્કલ ડેફિસિટ આટલી બધી ગણી અને જે એમણે સ્ટેપ લીધું છે એનો ફાયદો ચોક્કસ ઇનડાયરેક્ટ એમએસએમઈને મળશે. ડાયરેક્ટ કોઈ એમએસએમઈને આમાં ગણ્યું નથી. બીજું એમણે 20,000 કરોડ રૂપિયા એ પીએસયુ બેંકોને તરલતા માટે આપે છે, એટલે જેથી કરીને એ લોકોનું પણ જે એનપીએ ને એ બધું હોય તો એ કન્સિડર થાય ને એ લોકો ફાઇનાન્સ કરશે. એટલે આ આરબીઆઈ હોપફુલી સો. Yeah. અને આપણે જ્યારે બજેટની ચર્ચા ચાલુ કરી ત્યારે બકુલભાઈ સાહેબથી માંડીને આપણા અર્થશાસ્ત્રીઓએ એ ક્યારેય ફિસ્કલ ડેફિસિટ 8.5% નીચે નહીં હોય તે આપણે સમજીને કરતા હતા. ચાલ્યા છીએ. Correct. એટલે 4%ની ફિસ્કલ ડેફિસિટ વુડ હેવ બીન એ મેડનેસ. એટલે એ આ બધા પ્રશ્નો બ્રોડ પોલિસી નેચરના જે પ્રશ્ન છે વેર ધ શૂ પિન્ચીસ ટુ ધીસ સ્મોલ એન્ડ માઇક્રો સેક્ટર ઇઝ they don't get the liquidity. It's a basic issue of liquidity and market. Now, unless you address these issues, nothing will happen. જેના તમે જુઓ તો છેલ્લા 3 મહિનાથી આપણી જીએસટીનો જે રિકવરી છે એ આ વખતે 1,20,00,000. ના સારી અને છે. આગલા વખતે 3-4 મહિનાથી it is on increase. Increasing. But lot of credit should go to inflation also for that. યસ, પાર્ટલી યસ. પણ અત્યારના હું તમને કહું છું કે અમારી ઇન્ડસ્ટ્રીઝમાં ઓલ આર વર્કિંગ એટ અ ફૂલ કેપેસિટી. સાહેબ મારો પ્રશ્ન આપની ઇન્ડસ્ટ્રી માટે છે જ નહીં. ના અમારી નહીં, ટોટલ ઇન્ડસ્ટ્રીઝ કહું છું. હું આઈ એમ ટોકિંગ ઓન બિહાફ ઓફ એમએસએમઈ. મારો પ્રશ્ન હું તો કેમિકલ ફાર્મા એવું નથી કહેતો. ટોટલ ઇન્ડસ્ટ્રીઝ આર વર્કિંગ. લાસ્ટ પેરેલલ યરનું તમે જો એનર્જી કન્ઝમ્પશન જુઓ અને આ વખતનું એનર્જી they have કન્ઝમ્પશન started working. They It are is getting increased. back on the rail. એમાં કોઈ શંકા We નથી. accept. My concern is I am asking you a pinpointed question કે જે એકમો જેનું કુલ રોકાણ including the margin towards working capital is less than 5 lakhs. યસ, તેની શું સ્થિતિ થશે? I don't think they will be able to get anything out of banks. યા દેટ ઇઝ ટ્રુ. કારણ કે એ વાત સાચી છે કે તદ્દન જે માઇક્રો છે એ માઇક્રોને માટે ડેફિનેટલી દેર ઇઝ નો પ્રોવિઝન ઇન ધીસ બજેટ. ઓનલી હોપ ઇઝ દેટ કે બીકોઝ ઓફ ધી લોજિસ્ટિક્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ અધર ઓટોમોબાઈલ They might get the fallout they will benefits. get the fallout of that. Okay. એનું જે એન્સિલરી કામ છે એ બધું આ ઇન્ડસ્ટ્રીને મળશે અને ધેટ વિલ મેક સમ ગ્રોથ ઇન ધેટ. Okay. એટલે કે ટૂંકામાં શૈલેષભાઈ એમ કહે છે કે સપ્લાયર ક્રેડિટ વિલ વર્ક એઝ વર્કિંગ કેપિટલ. કરેક્ટ. ધેટ ઇઝ વોટ. યસ. It is the other way around, sir. They don't get the supplier credit. ના, પણ એટલે- They are the suppliers. આઈ નો પણ એટલે એમને આ બધી અલ્ટિમેટલી એડવાન્સ They will get the work. સિસ્ટમ આવશે. એનીવે જ્યારે આખો અર્થવ્યવસ્થા એક તેજીના માહોલમાં હોય ત્યારે સ્વાભાવિક રીતે એમને એની બેનિફિટ મળશે. એમાં એવું માનીને ચાલીએ અત્યારે. બાકી તો Ancillary board industry, division. they will ancillary industry will get some work. જી પેલા મોટા સારા ચાલતા હશે તો એમને કામ મળશે. સાહેબ આપણે વચ્ચે એક ચર્ચા કરી હતી કે જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપૂરતું છે, સરકારી સવલતો ઓછી છે, એના કારણે કોમન મેન સ્પેન્ડ્સ એઝ મચ એઝ 65% of his health expenditure out of pocket. Now, should there be a health infrastructure which is sufficient, which would mean around 3% of the GDP investment, Correct. તો એનો 55%ના બદલે 65%ના બદલે 35% થઈ જાય, એટલે 30% આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ જે હેલ્થમાં કરે છે એમાં બચત થાય. હવે અહીંયા વધ્યું તે કેટલું વધ્યું? 137%. શેના? અંદાજપત્રીય ખર્ચમાં. એટલે ઇટ વોઝ લેસ દેન 1%. You put an increase over that to 137%. It is still less than 1.2%. So far behind that 3% mark. તો આ જે એક ઇકોનોમિક સર્વેથી માંડીને ઘણા બધાનું સ્વપ્ન હતું
કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્ટ્રેન્થન કરીને એના પાછળ વધારે પૈસા ખર્ચવામાં આવે, એ આપને લાગે છે કે શિક્ષણની માફક એ પણ વાંઝણું સ્વપ્ન હતું? ના, એ હેલ્થની પરિસ્થિતિ શિક્ષણ જેટલી ખરાબ નથી હોવા હા, એટલે નથી ખરાબ. આઈ એગ્રી વિથ યુ. એટલે શિક્ષણમાં તો ઇટ્સ અ લિપકટસી આ બજેટની, એટલે એ વાતમાં હું સમજતો You can authentically comment on education as well. We have no problem. હવે જ્યાં સુધી હેલ્થનો પ્રશ્ન છે, લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે હેલ્થ સેક્ટરમાં સ્ટ્રક્ચરલ રિફોર્મની જરૂર છે. જી. આમાં આપણી પબ્લિક હેલ્થ સિસ્ટમ એનો વ્યાપ જેવો જોઈએ તેવો છે નહીં, અને પબ્લિક હેલ્થ સિસ્ટમની ક્વોલિટી વિશે લોકોના મગજની અંદર જાત જાતની શંકાઓ, કુશંકાઓ અને બધા ક્વેશ્ચન માર્ક્સ છે. એટલે એ માઇન્ડસેટનું ઇસ્યુ છે. એટલે ગરીબ માણસ પણ 5 ગણો ખર્ચો કરીને પ્રાઇવેટ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે અને પબ્લિક હોસ્પિટલની બેડ ખાલી પડે છે. એટલે જ્યાં તમારી પાસે પૈસા છે જ નહીં, ઈએસઆઈ ના પૈસા ભરીએ જ, પણ ઈએસઆઈ માં કોઈ જતું એ જ લોકો ત્યાં જાય છે જે થોડું ઘણું પણ કઈ બેગ, સ્ટીલ, બોરો ગમે તે કરીને જો કરી શકતા હોય તો એ લોકો પ્રાઇવેટમાં જાય છે. હવે આ જે પ્રથા છે તેને બદલે એને માટે પહેલા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સની જરૂર છે કે તમારા પબ્લિક સેક્ટર હેલ્થ ઇન્સ્ટિટ્યુશન્સ શુડ ઇન્સ્પાયર કોન્ફિડન્સ, કે લોકોને એમ થવું જોઈએ કે ભાઈ અહીંયા પણ આપણે, એટલે ગુણવત્તાનું ઇસ્યુ છે, માત્ર ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇસ્યુ નથી. એ જ્યારે એટલા માટે રિફોર્મની જરૂર છે. ધેટ ઇઝ ધી પોઈન્ટ ધેટ આઈ એમ મેકિંગ. પણ એક બીજી મહત્વની વાત કે જેમ કે એક દાખલો આપું કે હવે અત્યારના જે સામે ઉડીને આંખે વળગે એવી વાત છે તે રસીકરણની, આ કોવિડની 35,000 crores Yes. એક્સક્લુઝિવલી યરમાર્ક રસી માટે કર્યા છે. હવે સાહેબ એનું જો ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરીએ તો 200 રૂપિયાના ભાવે રસી સરકારને મળશે, એ તો બધાએ ગેરંટી આપેલી છે. એટલે 200 રૂપિયાના ભાવે ગણીએ અને 35,000 કરોડ, એમાં હું એમ માનું કે 20% એ ડિલિવરી કોસ્ટ છે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરી કોસ્ટ, એટલે 20% કાઢી નાખું, બરાબર છે. એટલે બાકી 25,000 થી 28,000 કરોડ એ તમારા રસી માટે જાય. ધેન અને 2 ડોઝ રસીના આપવા પડે 6 મહિનાના ગાળામાં, એને ગણીએ તો ધીસ અમાઉન્ટ્સ ટુ 65 થી 70 કરોડ લોકોને રસીકરણ કરવાની આ વાત છે, જે લગભગ અડધું પોપ્યુલેશન થયું દેશનું. એટલે આ મને લાગે છે કે આ દુનિયાનો લાર્જેસ્ટ વેક્સિનેશન પ્રોગ્રામ હશે, ને આ સ્કેલ ઉપર ચાઇના એકમાત્ર કરી શકે, બીજો કોઈ દેશ આ સ્કેલ ને. હવે આમાં સાહેબ એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સની જરૂર પડશે, મેનેજરિયલ સ્કિલ્સની જરૂર પડશે. આ ખાલી ઇન્જેક્શન મારવાની વાત નથી. હવે એના વિશે જો બેકઅપ નહીં કરવામાં આવે તો આ 20% હું માનું છું ખર્ચો, પણ એ ખર્ચો એનાથી ઘણો વધી જશે અને તો પછી એની અસર ઓછી થશે. એટલે આ દરેક પ્રોવિઝનની અંદર વ્હીલ્સ વિધિન વ્હીલ્સ છે એ આપણે જોવા પડશે. પણ જ્યાં સુધી એજ્યુકેશન અને હેલ્થ બંને સેક્ટરમાં આપણે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ નહીં કરીએ ત્યાં સુધી, અને આ 2 સેક્ટર આપણા દેશ માટે સૌથી વધારે ક્રુશિયલ છે. સોશિયલ ડેવલપમેન્ટ ઇન્ડિયાની હેલ્થ અને એજ્યુકેશન વગર થવાની નથી. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. અને આ એક બજેટનો પ્રશ્ન નથી. સસ્ટેન્ડ એફર્ટ ઓવર નેક્સ્ટ 5 to 10 years ઓફ બજેટ્સ કેન પુલ યુ આઉટ. નૈનાભાઈ, આમાં એક એડ કરું. આ વખતે જે આપણી સરદાર પટેલ હોસ્પિટલ છે, કોવિડના પેશન્ટ્સ, પીપલ વુડ લાઇક ટુ સ્ટે ધેર ઇન્સ્ટેડ ઓફ પ્રાઇવેટ હોસ્પિટલ્સ. ધેટ ઇઝ ધ ટ્રીટમેન્ટ દે વેર ગેટિંગ. It's no surprise. ક્રિએટ કરવું પડે. It's no surprise. સિવિલ હોસ્પિટલની કોવિડમાં 2500 બેડ કેપેસિટી, which is the largest capacity, most of the time it was full. હવે અત્યારે ખાલી પડી છે અને લોકો જતા હતા ત્યાં, એટલે અને પરિણામો પણ સારા આવ્યા છે, બહુ સારા. એટલે બકુલભાઈ સાહેબે કહ્યું એની સાથે હું સંમત છું કે જો તમારી પાસે સરકારી સવલતો ક્રેડિબિલિટી વાળી હોય, આજે સિવિલ હોસ્પિટલ વર્ષે દાડે 8 લાખ લોકોને આઉટડોર પેશન્ટ તરીકે જુએ છે, લગભગ 1.5 લાખ કરતા વધારે મેજર ઓપરેશન કરે છે, 3.5 લાખ માઇનર ઓપરેશન્સ કરે છે. એ જ હાલ યુએન મહેતાના છે, which is one of the finest heart care hospitals you can ever see. Our Cancer Society Hospital is one of the best in the country, and Kidney Hospital is one where
single largest kidney transplantations done anywhere in the world are done in the kidney hospital. એટલે જ્યાં સરકારી એટલે મને ચિંતા એ છે કે સરકારી સવલતોને તમે ગોળ નાખશો તો ગળ્યું થશે. તમે 180 માં ગોળ નાખ્યો એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ વેન સત્યમ ફેલ્ડ ઇટ કેમ ટુ અ ક્રેશિંગ હોર્ડ, પણ એમાં ગોળ નાખ્યો તો ગળ્યું થયું. આજે ગઈકાલનો તમે દાખલો જુઓ, ધ પર્સન હુ એક્સપાયર્ડ બીકોઝ ઓફ ધી રિએક્શન, એને એમ્બ્યુલન્સ 108 14 મિનિટમાં પહોંચી ગઈ હતી. આજે રાજ્યના કોઈ પણ ખૂણે 108 લગભગ 12 થી 14 મિનિટમાં પહોંચી શકે. આ એટલા માટે બન્યું કે એમાં પૈસા નાખવામાં આવ્યા, નવી ગાડીઓ ખરીદવામાં આવી, એમાં ઉમેરવામાં આવ્યું. હવે આ જો કરવું હોય તો તમારે જીડીપીના 3% જેટલું કે 4% જેટલું પણ બજેટ નાખવું પડે. સાહેબની સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની વાત 100% સાચી, પણ પહેલા એના ગોળ નાખશો તો ગળ્યું થશે. એટલે કેપેબિલિટી છે સરકારી સેક્ટરમાં. સીએચસી જુઓ, પીએચસી જુઓ, even the vaccination, the kind of results delivered by the government hospitals. આજે સીએચસી પીએચસી એફએચડબલ્યુ એ લોકો કરે છે વેક્સિનેશન, એમની ક્ષમતા છે. તમે ક્ષમતાનો ઉપયોગ કરવા માટે સાધનો આપવા પડે. લશ્કર છે, લશ્કરને લડવા માટે હથિયારો જ ન હોય તો શું થાય? એટલે આ બધી બાબતોમાં જ્યાં સુધી એક ડિટર્મિન્ડ એફર્ટ કરીને સાહેબે કહ્યું, બકુલભાઈ સાહેબે તે પ્રમાણે લોંગ ટર્મ બેઝિસ પર, એટલે 10 વર્ષ માટે, એમ કે આ હેલ્થ સેક્ટર ફોકસ ને શિક્ષણનું ફોકસ આટલું રહેશે જ, એમ કરીને તમે તમારા ફોકસ એરિયા તરીકે ડેવલપ નહીં કરો ત્યાં સુધી ધીસ કાઇન્ડ ઓફ બજેટ્સ વિલ નોટ હેલ્પ. કારણ કે આવતી વખતે બીજું કંઈક આવશે. અને પીપીયુ મોડલ આને માટે બેસ્ટ છે. એમને જે કીધું કે રેપ્યુટેશનનો સવાલ છે કે લોકોને દેવું કરીને બી એ લોકો પ્રાઇવેટમાં જાય છે. અમારે એજ્યુકેશનમાં બી સેમ છે કે જ્યારે પેરેન્ટો ફીઝની કમ્પ્લેન કરે છે પણ ગવર્મેન્ટના એજ્યુકેશનમાં નથી જતી. આમાં એક મેજર પ્રોબ્લેમ ઇમ્પ્રેશન જે ચેન્જ કરવાની જરૂર છે એ ડેટાથી છે, જે ડેટા પબ્લિશ નથી થતો. એટલે જ્યારે એમને ડેટા એમને કીધું, અત્યારે જેમ એમને વાત કરી કે 14 મિનિટમાં પહોંચી જાય છે 108, એમાં એવું કીધું કે લાર્જેસ્ટ કિડની ટ્રાન્સપ્લાન્ટ છે. જ્યારે આપણે આવો ડેટા પબ્લિશ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે ખરેખર આપણે સક્ષમ છીએ. એટલે હવે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી એમાંથી કેટલા ફેલ ગયા, કેટલા સક્સેસફુલ ગયા, શું ડેથ રેશિયો છે, 99% યસ, હવે એ પબ્લિશ થાય તો પબ્લિકને એનામાં એશ્યોરન્સ આવે. એટલે અમે જે સ્કૂલ ચલાવીએ છીએ તો હું એવું છાતી ઠોકીને કહું કે અમારું 55 વર્ષથી 100% બોર્ડ રિઝલ્ટ છે. મારી બાજુમાં થલતેજ મ્યુનિસિપલ સ્કૂલ છે, એનું શું બોર્ડ રિઝલ્ટ છે અમને નથી ખબર. અમને નથી ખબર તો વાલીઓને કેવી રીતે ખબર હશે? તો એ કેવી રીતે એને એશ્યોરન્સ આવે? ધેર આર ગુડ સ્કૂલ્સ બટ ધ ડેટા ઇઝ નોટ બીંગ પબ્લિશ્ડ. આઈ થિંક ઇટ્સ અ ગુડ કેસ કે એસએસસી ને હાયર સેકન્ડરીમાં પણ જે પહેલા 100 આવે છે એમાં ધી સોફિસ્ટિકેટેડ ખાનગી સ્કૂલોના કેટલા આવે છે અને સરકારી સ્કૂલોના કેટલા આવે છે. મારું આજે પણ મનનભાઈ માનવું એવું છે કે વિથ ઓલ ધ લિમિટેશન્સ, કન્સ્ટ્રેન્ટ્સ, the government schools, if they were not, then the rural areas and the semi-urban areas would have been totally starved of the education. So they have a role to play, you have a role to play, you are in a different league, they are in a different league. અને એટલા માટે સરકારે વધારે પૈસા ખર્ચીને એના સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ જે કરવા હોય તે કરીને કરવું જોઈએ. હું દર્શક મિત્રો એવી સ્કૂલમાં ભણ્યો છું કે જ્યાં 3 ઓરડાની શાળામાં 6 ક્લાસ ચાલતા હતા, 3 શિક્ષકો હતા અને ત્યાંથી ભણીને પણ આઈઆઈટીમાં જઈ શકાય છે, અંગ્રેજી બોલી શકાય છે. એટલે એમાં સ્ટ્રક્ચરનો વાંક નથી માનભાઈ, વાંક એ છે કે સરકાર શિક્ષકોને મતગણતરીમાં વાપરે, વસ્તી ગણતરીમાં વાપરે, બીજા બધા કોલ એન્ડ સનરીઝ. આજે જ એમના એસોસિએશનને વિરોધ કર્યો છે કે અમારા શિક્ષકોને તમે શિક્ષણ કાર્ય કરવા દો. હવે એચએલમાં સાહેબ બધા જ 65% ઉપર ને 70% ઉપરના તમે એડમિશન આપો તો એમનું 100% રિઝલ્ટ આવવાનું જ છે. They also have a role to play. I don't deny their role. જેને એ ઓન ધ કોન્ટ્રારી હું એ રીતે જોઉં છું કે જે લોકો અફોર્ડિંગ છે એમને ત્યાં જાય તો સારું છે, they get better facilities for the better payment. પણ જે લોકો અફોર્ડિંગ નથી એના માટે રૂરલ એરિયાઝ where there are no such facilities, ત્યાં સરકારી નિશાળોની ગુણવત્તા અને સરકારી આજે પણ મેં શિક્ષકો જોયા છે કે જે ઘરે છોકરાઓને બોલાવીને શીખવાડે છે અને પોતાનું બાળક કોઈ પરીક્ષામાં પહેલું આવે કે બીજું આવે
they feel proud. હમણાં જ CSR માટે અમે મ્યુનિસિપલ કમિશનરને મળેલા ચેમ્બર તરફથી કે સાહેબ અમારે CSR સ્કૂલો જોઈએ તમારી કોર્પોરેશન. એટલે કહ્યું શું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શૈલેષભાઈ અમે પૈસા ખર્ચાય મુકેશ કુમાર કે પણ મને સારા ટીચરો આપો. વી નીડ ગુડ ટીચર્સ. અમારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે કહો સ્માર્ટ ક્લાસ કરી આપું બધું જ હું કોર્પોરેશનના ખર્ચે કરી આપવા તૈયાર છું પણ વી હેવ નો ગુડ ટીચર. You give them with a condition that these teachers will only do the teaching job. Mukesh Kumar will not accept it. લેટ મી સી. ના મારે રસીકરણના રજીસ્ટ્રેશન માટે મારા ઘરે એક બહેન આવ્યા હતા. હા મેં પૂછ્યું કે શું કરો છો? તેમણે કહ્યું કે હું ફલાણી સ્કૂલમાં ટીચર છું. મારા ત્યાં પણ ના, ના, પછી મેં એમને પૂછ્યું બધું પતી ગયા પછી કે તમારે આ જે બધું સમય તમારો છે તે છેલ્લા 2-3 મહિનામાં તમે ભણાવ્યું કેટલું ને આવું કામ કરે? તો કે ભણાવવાનું કે અમે ભણાવવાનું ભૂલી ગયા છીએ. આ જવાબ મળ્યો. નહીં, એટલે આ સાહેબ આ જે પ્રશ્નો આજે છે એનો સ્ટ્રાઇક ઉપર જવાનું જે પ્રશ્નો છે પટવારી સાહેબ, એ પ્રશ્નો વાત માત્ર પૈસાના નથી. ના. પ્રશ્નો Administration. એક્ઝિક્યુશનના છે, પોલિસી, Reform. અને એમાં સૌથી પહેલા તો શિસ્ત રાખવાના છે કે શિક્ષકો માત્ર શિક્ષણ કાર્ય એના જ માટે જ કરશે. હોવા જોઈએ. કાલે ઉઠીને તમે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને કહો, વચ્ચે કોકને એવો મતગણતરી સરસ વિચાર કરવા. આવ્યો હતો કે ગમે ત્યાં એમ કે કોઈ પણ જગ્યાએ મહામારી હોય તો સિવિલના ડોક્ટરો, ઇન્ટર્ન્સ ને બધાને મોકલી દેવા, તો ડોક્ટરો ભણશે ક્યારે? અને સિવિલમાં જે દર્દીઓ આવે છે એમનું થશે શું? એટલે આ મુદ્દા જે This is the છે basic. તે મુદ્દા બહુ ધ્યાન માંગી લે તેવા છે. અને બકુલભાઈ સાહેબે કહ્યું વાત સાથે સંમત થવું પડે કે અનલેસ દેર આર સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ, એ નહીં થાય ત્યાં સુધી આમાં કંઈ જાજો સક્કરવાર વળે એમ નથી. સાહેબ, કૃષિનું કોઈ નથી. એટલે અમે એક અર્થશાસ્ત્રી તરીકે આપને પ્રશ્ન આપવો તો પૂછીએ. બોલો. આ જે મિનિમમ સપોર્ટ પ્રાઇસની વાત કરી, એમાં કેચ એક જ છે, આ દોઢ ગણી એના સાથે નિસ્બત નથી. આ આંદોલન જે ચાલે છે એ આંદોલન એટલા માટે ચાલે છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો કરો, એટલે ખાનગી વેપારી પણ એનાથી નીચેના ભાવે ના ખરીદી શકે. આજે બિહારમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ મકાઈની 1800 રૂપિયા પણ વેચાય છે 800 રૂપિયા ખાનગી બજારમાં, કારણ કે કાર્ટેલ થઈ જાય ને વેપારીઓ ખરીદે ભાવે ખરીદાય. તો આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ સરકાર સમજતી નથી કે એને સરકારની મર્યાદિત એપીએમસી થકીની જે ખરીદી છે કે ગ્રોફેડ નાફેડ થકીની જે ખરીદી છે એને જ મિનિમમ સપોર્ટ પ્રાઇસ મળે એવું માને છે. આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ અને એપીએમસી ને એ બધું એ હવે કૃષિ વિષયક રહેવાને બદલે રાજનીતિ વિષયક બની ગયું છે. હવે હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આજે ધારો કે એમએસપી નો કાયદો જે માંગી રહ્યા છે તે ધારો કે કરવામાં આવે તો આપણે લેટ અસ ટેક ધ એક્ઝામ્પલ ઓફ વેક્સિનેશન. આજે વેક્સિનેશનમાં પ્રાયોરિટી લિસ્ટ છે ને, Yes. એમ ધારો કે એમએસપી નો જો કાયદો આવે તો એમાં પ્રાયોરિટી લિસ્ટમાં કોણ હોય? સ્મોલ અને માઇક્રો ફાર્મર. જે Correct. એમએસએમઈ ની વાત કરો છો એનો ઇક્વિવેલન્ટ કોન્સેપ્ટ આપણે એગ્રીકલ્ચરમાં લાગુ પાડો. હવે એપીએમસી માં થાય છે શું? સ્મોલ અને માઇક્રો ફાર્મર નો માલ મંડીની બહાર જ રહે છે, અંદર આવતો નથી. ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ ના પ્રિન્સિપલ ઉપર પંજાબની બધી મંડીઓ ચાલે છે અને ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ ની અંદર ઓનલી રિચ ફાર્મર્સ નો બધો માલ બુક થઈ જાય છે. આ આંદોલનને જ કારણે તો છે. હવે આમાં જો કાયદો આવે તો એટલી બધી જગ્યાએ તમારે કોટા છે, તો તમે આમાં કેમ કોટા નથી કરતા? આમાં કે છે ભાઈ, સાહેબ, આ એમએસપી છે ને એમાં પણ પાછો કોટા છે. સરકાર એવું કે છે કે 25% માલ એમએસપી માં ભાવે ખરીદવામાં આવશે. ઇટ્સ નોટ ધેટ 100% who go there will be purchased. એમ નહીં, પણ જે મંડીઓ ખરીદશે એમાં ઓછામાં ઓછા 70% માલ નાના ખેડૂતનો નાના હશે. Small એ કોટાની હું વાત બે કરું એ છું. કરવું જોઈએ, પણ સાહેબ એ પણ તો એ નહીં એ થાય. નહીં થાય એનું કારણ છે કે બીજું કે It is not the farmer, sir. અરે. એના જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એમના મોટા ભાગે એટલું નાનું કામ તો એ લોકો કરી નાખે છે અંદર. અને આમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે. એ જ લોકોએ આ નાના ખેડૂતોને પૈસા આપેલા છે. એટલે કે એમની એટલે આ ટૂંકામાં આ પ્રશ્ન જે છે એ હા. જ્યારે કંઈ પણ વસ્તુ તમે ઓકે, ઇન્ટેન્ડેડ ગ્રુપ માટે કરો ત્યારે એ થતું નથી. એટલે એમએસપી નો કાયદો લાવવો હોય તો કોમ્પ્રિહેન્સિવ કાયદો લાવવો પડે. કરેક્ટ.
માત્ર એમએસપી ની ગેરંટી વાળી વસ્તુઓ એમાં ના હોય શકે. અને એ પછી પણ સાહેબ કોઈ ગેરંટી તો છે જ નહીં. મારે તમારે વેચવું હોય તો આ ભાવે વેચો, બાકીના રોકડા પાછા આપો મને. આપણા ત્યાં લોકોમાં એટલી ક્ષમતાઓ છે અને એટલા બધા એમના જે આ બધા ક્ષમતાઓની અભિવ્યક્તિ કરવાની એમની જે જુદી જુદી મૌલિકતાઓ છે એ પ્રમાણે આ કાયદો કરવાથી કંઈ પાર પડે એવું નથી. દેર આર અધર ઇશ્યુઝ ઓલ્સો. એટલે એ બાબતો આપણે વિચારીએ. અત્યારે આપણે રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ચર્ચા સરસ મજાની દર્શક મિત્રો ચાલી રહી છે. બ્રેક પછી મળીશું આપણે ફરી આ ચર્ચાને આગળ વધારવા માટે. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર આપનું આ અંદાજપત્ર પરની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે. જે પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે એ પ્રકારની જાહેરાતોમાં સાહેબ આપણે બહુ ચર્ચા કરી હતી એની. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર એટલે સમાજના નીચેના વર્ગના નીચેના તબક્કાના હાથમાં સીધા પૈસા મૂકવા. એ મુદ્દે કઈ જાજુ બજેટમાં તો નથી. આપે આંકડાઓ જોઈને ક્યાંય બપોરે ડાઉનલોડ નહોતા થતા. જો નેટ નામની દેવી આપને ફળ્યા હોય તો આ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર બાબતનો કોઈ જ ઉલ્લેખ નથી, ક્યાંય દેખાતો નથી. હવે આપણે જે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર છે એને બજેટરી લેંગ્વેજમાં કન્વર્ટ કરીએ તો એ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવો તો શબ્દ એની અંદર આવવાનો નહીં. એટલે ઇટ ઇઝ લૂઝલી લિંક્ડ વિથ સબસિડીઝ. જે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર છે એટલે હવે જો એ દ્રષ્ટિથી જોઈએ તો સબસિડીનું ટોટલ પ્રોવિઝન 2020-21ના બજેટમાં 228 લાખ કરોડ હતું. એટલે કે 2,28,000 કરોડ, 2,28,000 કરોડ. બરાબર. એને બદલે એકચ્યુઅલ ખર્ચો થયો છે 5,96,000 કરોડ. એટલે 3,68,000 કરોડ એ સબસિડીની પાછળ ગયા છે. બરાબર. એમાં બીજી જે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર છે એને ઉમેરો તો રફલી 4 લાખ કરોડ જેટલી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર આપણા અર્થતંત્રમાં 2020-21માં થઈ છે. જે 27 લાખ કરોડનું જે પ્રોવિઝન કરેલું એના લગભગ 15-17% જેવી થઈને ઉભી રહે. પણ 4 લાખ કરોડની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કરશે એવું મેં નહોતું ધાર્યું. સો ધેરફોર આ છે અને આ પરચેસિંગ પાવર લોકોના હાથમાં આવ્યો છે. એને કારણે અત્યારના ઓટોમોબિલમાં વેઇટિંગ લિસ્ટ છે. એને કારણે અત્યારના તમે કોઈ વસ્તુ જોઈએ તો 2 વ્હીલર પણ તમને તરત મળતું નથી. અત્યારના પરિસ્થિતિ સાહેબ એનું કારણ એ છે કે 28% પાર્ટ્સ ચાઇનાથી આવે છે. સાયકલમાં પણ વેઇટિંગ લિસ્ટ છે કારણ કે એમાં પણ 23% પાર્ટ્સ ચાઇનાથી આવે છે. અને આપણી નીતિના કારણે જે પાર્ટ્સ એમણે મેળવવા જોઈએ ચાઇનાથી તે મળ્યા નહીં. એટલે એમના આખા પ્રોડક્શન પ્લાનનો ખાત્મો બોલી ગયો છે. પણ આપે કઈ તે વાત સાચી કે 4 લાખ કરોડ રૂપિયા ગયા. કદાચ કોવિડના કારણે વધારે પૈસા ગયા. પણ એ હવે પછીના બજેટમાં કઈ રીતે જશે? હવે પછીના બજેટમાં આ 4 લાખ કરોડમાંથી 2 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે 2021-22ના બજેટ. એટલે તમને એમ લાગે કે આજે ફિસ્કલ ડેફિસિટનો જે કંટ્રોલ થયો એટલે એ 2 લાખ કરોડ એટલે જીડીપીનો 1%. એટલે જે તમારો 9.5% હતો એમાંથી 8.5%, 1% તો ફિસ્કલ ડેફિસિટ સબસિડીના પાર્શિયલ વિડ્રોવલને કારણે એડજસ્ટમેન્ટ થઈ છે. એટલે એ પાછો ખેંચાયો છે. પણ પોઈન્ટ ઇઝ કે રિડ્યુસ્ડ પરચેસિંગ પાવર ને કારણે આ કેશ ટ્રાન્સફરની જરૂર પડી હતી. હવે 2021-22માં પરચેસિંગ પાવર જ્યારે ઘણું વધશે ત્યારે બાય ડેફિનેશન ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરની જરૂર ઓછી પડશે અને એટલા માટે એનું જસ્ટિફિકેશન છે. સો મારા હિસાબે પણ તેમ છતાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર 2021-22માં થવાની છે. એનું બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે. જી પટવારી સાહેબ, આપના ઉદ્યોગોમાં
આવનાર સમય ટેકનોલોજીનો હશે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો હશે. ભારતમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ ઓછામાં ઓછા પૈસા ખર્ચાય છે. એમાં પણ સેક્ટર સ્પેસિફિક રિસર્ચ એન્ડ ડેવલપ માટેના ઇન્સેન્ટિવ આપી શકાય હોત. ફાર્માસ્યુટિકલમાં આપણે દુનિયાનું 3જા ભાગનું ઉત્પાદન કરીએ છીએ વોલ્યુમની દ્રષ્ટિએ, પણ કિંમતની દ્રષ્ટિએ જઈએ તો 13મા નંબરે છે આપણે. એટલા માટે કે આપણે મોટા ભાગે ઓફ પેટર્ન મોલેક્યુલ લઈને મેન્યુફેક્ચર કરીએ છીએ. તો આ સેક્ટર જે હવે લગભગ વૈશ્વિક કક્ષાનો થયો છે, બ્રિટનમાં પણ જોઈએ તો લગભગ 25% દવાઓ ભારતમાં બનેલી વેચાય છે, અમેરિકામાં 40% દવાઓ ભારતમાં બનેલી વેચાય છે. એઇડ્સ અને ટ્યુબરક્લોસિસ માટે જો ભારતે દવાઓ ન પૂરી પાડી હોત તો કદાચ આફ્રિકન દેશોમાં બહુ મોટા પ્રશ્નો થાત. તો આવા જે સેક્ટર છે, તમે વાત કરો છો સૌર ઉર્જાની, તમે વાત કરો છો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના ગ્રોથની, તમે વાત કરો છો હાઈટેક અને મેક ઇન ઇન્ડિયા અને એ ઇનિશિયેટિવની, તો રિસર્ચ અને ડેવલપમેન્ટને પ્રોત્સાહિત કરે એવી કોઈ જોગવાઈ અપેક્ષિત નહોતી ઉદ્યોગોની. છે એમણે ઇનોવેશન અને R&D એ બંને માટે આ બજેટમાં પ્રોવિઝન કર્યું છે. અને ઇનોવેશન એ ખરેખર અત્યારના બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારના ધારો કે હવે પેટ્રોલ અને ડીઝલની ગાડીઓ બંધ થવાની, એની જગ્યાએ ઇલેક્ટ્રિકલ કાર્સ આવવાની, તો એમાં પણ અત્યારના ઇનોવેશન ચાર્જિંગ સ્ટેશન્સ આ તેનું ઇનોવેશન કરીને જો થાય કામ તો ઘણું કામ થયું છે. અને અત્યારના છોકરાઓ અંગે કામ કરી રહ્યા છે. ત્યાં GTUમાં એટલા બધા અને પેટન્ટો પણ ઘણી રજીસ્ટર થઈ રહી છે. એટલે હું ચોક્કસ માનું છું કે ઇનોવેશન R&D ને બંનેને ધ્યાન આપ્યું છે. અહીંયા આપણે LD એન્જિનિયરિંગમાં 250 કરોડનું ખાલી ઇનોવેશનનું સેન્ટર ઊભું થઈ રહ્યું છે. એટલે માનું છું ગવર્મેન્ટ ઇઝ કોન્શિયસ અને અત્યારના જો R&D ને ઇનોવેશનના ઉપર જો ધ્યાન ના આપે તો આજે ડિફેન્સ માટે પણ ઘણું પ્રોવિઝન છે, એને માટે પણ એ લોકો મદદ કરી એટલે આ કરવું જ જોઈએ, એવું કરવું જ જોઈએ. અને સાહેબ 2019ના પેટન્ટના આપને નંબર આપું. ચાઇના 62,354, અમેરિકા 61,269, ભારત 2,729. એનું કારણ છે કે આપણે ત્યાં એ કરવું જોઈએ, પણ એને માટે પેટન્ટની જે કોસ્ટ છે, એને માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે અવેલેબલ કરવું છે. છોકરાઓ ઇનોવેશન કરે છે પણ એમને ખબર નથી પેટન્ટ કઈ રીતે રજીસ્ટર કરવું, એને માટે બહુ જરૂરી છે. એના માટે સ્પેસિફિક તમારો ઇનિશિયેટિવ જ્યાં સુધી નહીં લો ત્યાં સુધી તમારા ત્યાં હળદર ઉત્પાદન થાય છે. ખંભાતમાં લીમડાનું પેટન્ટ જાપાન કરે, ખંભાતમાં એનું એક્સ્ટ્રેક્ટ બને છે અને એ અહીં વેચી નથી શકાતું, અમેરિકા જાય છે અને કુર્કુમિન તરીકે વેચાય છે. તુલસીનું ગોળીઓ એ અમેરિકાની બીજી એક મોટી પેલી ચેઇન માર્કેટિંગ કંપની વેચે છે. એ જે કરવાની જરૂર છે એના ઉપર ફોકસ કરવું જ જોઈએ. અત્યારના યુનિવર્સિટીઓ કરે છે પણ ગવર્મેન્ટે એના ઉપર એ મોનિટરિંગ કરવું જોઈએ અને આ છોકરાઓની પેટન્ટ રજીસ્ટર કરવા માટે જે કંઈ કોસ્ટ થતી હોય એમાં મોટી સબસિડી આપવી જોઈએ અને પેટન્ટ રજીસ્ટર કરવી જોઈએ. આજથી 30 વર્ષ પહેલા આપણી લો કોલેજો અને લો યુનિવર્સિટીમાં પેટન્ટ લો વિષય જ નહોતો. આપણી દશા આ છે. જ્યારે ફોરેન યુનિવર્સિટીઝમાં પેટન્ટ છેલ્લા 50-60 વર્ષથી ઇન્ડસ્ટ્રી વાળાને ખબર હોય કે પેટન્ટ રજીસ્ટર થાય. આઈ વોન્ટ સે એક્ઝેક્ટલી ધેટ, કારણ કે ખબર તો પેટન્ટની છે. આજથી લગભગ 12 વર્ષ પહેલા એક સેમિનાર થયેલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સના હોલમાં. That was precisely on the patents. આપણા પેટન્ટ એટર્ની અમદાવાદના પણ છે, એમણે પણ ભાગ લીધો, પણ મુંબઈથી એક ડોક્ટર કીર્તિ દવે કરીને આવે. એટલે અવેરનેસ પણ એ જે આપણે મને લાગે છે કે પેલી જે આપણામાં એક ધગશ હોવી જોઈએ એ નથી. બીજું આપ યુનિવર્સિટીઓને કહો છો પણ આપણી યુનિવર્સિટીઓમાં પહેલા 200માં 150 નંબર સુધી તો ભારતની એક યુનિવર્સિટી નથી. પણ સાહેબ એક વસ્તુ ચોક્કસ કહું છે, IIT જેવી યુનિવર્સિટી જે રીતે લિસન ટુ મી, IIT જેવી યુનિવર્સિટી જો 152માં નંબરે દુનિયામાં, અને IIT ઇઝ યોર પ્રાઇમ ઇન્સ્ટિટ્યૂટ, આમાં IIM નું ને એ લોકોનું કોઈ રેન્કિંગ નથી, એમાં એમને કઈ લેવા દેવા નથી. દે આર ડુઇંગ સેપરેટલી, દે આર રેકગ્નાઇઝ ઇન્સ્ટિટ્યુશન અને એને બગાડશે નહીં તો અત્યારે તો સારું કરી રહી છે. બટ IITs આર સ્ટાર્વડ ઓફ ધ ફંડ્સ. કરેક્ટ. So why can't you તમારા પેટન્ટ શોધવા ના જવું પડે? You give huge dose of funds to the IITs. એના બદલે what you are doing is you are expanding the number of IITs in the country. તમે દેશમાં તમારી જે બ્રાન્ડ ઇક્વિટી આઇટમ છે, પહેલા 100માં આપણી આવતી હતી IIT,
એમાં હવે 152માં નંબરે આપણી આઈઆઈટી મુંબઈ આવે, પછી થોડી પાછળ જાઓ એટલે આઈઆઈએસસી આવે અને પછી આઈઆઈટી દિલ્હી આવે. બરાબર. આ પરફોર્મન્સ સાથે હાઉ કેન યુ એક્સપેક્ટ ટુ કોપ અપ વિથ ધી નોલેજ એરા ઓફ ધી વર્લ્ડ ઇન ધી વર્લ્ડ? એટલે આ પ્રશ્નો નથી આમાં. ચીલા ચાલુ તમારા 2-4% આમ તેમ કરવાથી તમારો જે ડ્રાઈવ હોવો જોઈએ એ ડ્રાઈવ ચોક્કસ હોવો જોઈએ, અને એ ચોક્કસ એ મિસ થાય છે જ. અને એ માટે એક વ્યવસ્થિત ઇન્સ્ટિટ્યૂટ હોવું જોઈએ, એમાં બ્યુરોક્રેટ્સ કરતા એજ્યુકેશનાલિસ્ટ હોવા જોઈએ. અનફોર્ચ્યુનેટલી આપણે શું થાય છે, ધ્યાને ત્યાં બ્યુરોક્રેટ્સની કોઈ જરૂર નથી. એટલે તમે આઈઆઈટીમાં બ્યુરોક્રેટને શું કરવા મૂકો છો? હા, એક્ઝેક્ટલી. કે આઈઆઈએમમાં બ્યુરોક્રેટને શું કરવા મૂકો You છો? keep the બબુલ સાહેબ education, ડાયરેક્ટર those who હતા, are એના બદલે PhD. કોઈ બ્યુરોક્રેટને મૂકો તો શું થાય? એટલે ધીસ ઇઝ વોટ વી આર હેવિંગ ધીસ પ્રોબ્લેમ. If bureaucrat has performed, you may. Yeah. દાખલા તરીકે ઓરિસ્સાના એક બ્યુરોક્રેટ છે who has done good job in nutrition and all that. એ આઈઆઈટી મુંબઈમાં અત્યારે કામ કરે સાહેબ, છે. અક્ષય અગ્રવાલજી હતા, he did a great job. But exceptions prove the rule. પણ You know, he the cannot IAS is stay not here. meant for this kind of things. Absolutely. જે આ લોકોનું આખું ઓરિએન્ટેશન જુદું છે ને એમને ઘણા કામો છે. લો એન્ડ ઓર્ડર થી માંડીને એક બુક ચોપડી છે TRS સુબ્રમણ્યમની, who became cabinet secretary of this country. એને બહુ ક્લિયરલી કહ્યું છે કે when he was to take over as the collector, એને એના ચીફ સેક્રેટરીએ કહ્યું હતું કે if you fail to maintain law and order, I will finish you. બરાબર. This is what was the advice. First part I am omitting it. કરવા જેવો નથી. પણ આપણે ક્યાંક ફોકસ ખોયું છે. માત્ર નાણાકીય જોગવાઈ એક જ ક્રાઇટેરિયા ના હોઈ શકે. તમારું ઇન્ટેન્ટ, Intent you અને are એનું falling infra. short on intent. That is the Infra. worst part of it. Correct. That is Notes very you may print few more 1,000 crores. It's a different matter. But where is your intent? અને એની જે બોડી બનાવો, એ બોડી શુડ બી ઇફેક્ટિવ. તમે શિક્ષણ નીતિના ભાગરૂપે કેમ એવું નથી કહેતા કે શિક્ષણ સિવાયનું કોઈ કામ નહીં કરે? નહીં કરે. તમે શિક્ષક પાસેથી દાઢીની દાઢી, સાવરણીની સાવરણી બધા કામો લો અને પછી કોઈક સરકારી સ્કૂલોમાં શિક્ષણનો સત્યાનાશ ગયો છે, હું માનવા તૈયાર નથી. સાચી. એ જ રીતે તમે આ જે છોકરાઓ રિસર્ચ કરે છે, સારું કરે છે. આઈ હેવ બીન ઓલ્સો એસોસિએટેડ વિથ 2 or 3 પ્રોજેક્ટ્સ ઇન GTU એન્ડ એલ્સવેર. આનું ઇનોવેશન સેન્ટર પણ સારું અનિલ LDC ગુપ્તા સાહેબ છે ને, IIM સાહેબ, હા, એમની સાથે મેં કામ, અમે એ શોધયાત્રા મારા કરીને ટાઈમની અંદર જ એ પ્રસન્ન હતા. અમે વસ્તુ- ત્યાં અને ત્યારે અમારી આંખ ખુલી હા. કે આટલું બધું નોલેજ, વેલ્થ ઓફ નોલેજ છે, હા. પણ પેટન્ટ વિશેનું એ એટલે એક સભાનતા અનિલ છે ગુપ્તા જ સાહેબ નહીં. અમે સાથે કામ કરતા હતા. એટલે ઇન્ટેન્ટ શોધયાત્રા. નથી, પૈસા એક જ નથી, ઇન્ટેન્ટ પણ હવે નથી. ફોર્ચ્યુનેટલી આ કોવિડની રસીના કોન્ટેક્સમાં હવે બધા પેટન્ટો લોકો સમજતા હા, થયા સમજવા છે થયા છે. અને ઇન્ડિયન કંપનીઝ પણ હવે પોતાની સમજી પ્રોડક્ટના file પેટન્ટ કરે. કરશે. ઘણી થઈ રહી છે અત્યારે. સાહેબ બીજી એક વાત છે કે આ મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી એ બે વચ્ચે શું ફરક? સ્વદેશી એટલે સાહેબ હું એવું માનું છું કે તમે પહેલા બનતું હતું ને તેને બનાવો છો, એને સ્વદેશી કહેવાય. મેક ઇન ઇન્ડિયા એ કે તમે ઇમ્પોર્ટ કરતા અને હવે તમે અહીંયા બનાવો છો, એને મેક ઇન ઇન્ડિયા કહેવાય. ધીસ ઇઝ વોટ ડિફરન્સ આઈ કેન મેક. સ્વદેશી એટલે પહેલા આપણે ચાલતું હતું એ બનાવો છો, એને સ્વદેશી બનાવ્યું કહેવાય. પણ મેક ઇન ઇન્ડિયા ઇઝ ધેટ વિચ યુ આર ઇમ્પોર્ટિંગ એન્ડ યુ આર મેકિંગ ઇન અવર કન્ટ્રી, ધેટ ઇઝ મેક ઇન ઇન્ડિયા. એટલે ટોટલ ઇમ્પોર્ટ સબસિડી, એટલે આપણે ક્રૂડ ઓઇલ પેદા કરીએ છીએ અને ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ પણ કરીએ છીએ, હા, તો ક્રૂડ ઓઇલ ને મેક ઇન ઇન્ડિયા કહેવાય? હું પાર્ટલી યસ કહું. કેમ ના જો કહેવાય? ક્રૂડ ઓઇલ નું પ્રોડક્શન નું પર્સન્ટેજ કારણ કે આપણી જરૂરિયાત કરતા આપણી જરૂરિયાત વધુ છે એટલા માટે ઇમ્પોર્ટ કરીએ. ધેટ ઇઝ વોટ. એટલે 20% કરીએ છીએ એના બદલે 25% કરીએ તો 5% મેક ઇન ઇન્ડિયા કહેવાય. દેન ટેલ મી સર, એક બાજુ આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ છીએ, કરેક્ટ. એક બાજુ વૈશ્વિકરણની વાત કરીએ છીએ, એક બાજુ તમે 80% ક્રૂડ આયાત કરો છો, 50% કરતા વધારે એડિબલ ઓઇલ આયાત કરો છો, $2 અબજ કરતા વધારે API આયાત કરો છો, તમે 28% ઓટો પાર્ટ્સ આયાત કરો છો, 23% સાયકલ પાર્ટ્સ આયાત કરો છો. there is a huge scope. તો આનું કેમ નથી દેખાતું આમાં કે હવે જે ઓટો પાર્ટ્સ છે નહીં આયાત કરે એને 50% ટેક્સમાં રિલીફ આજે આપવામાં આવશે. ગડકરીજીએ તો ના કહ્યું કે જે 20 વર્ષના જૂના અમે વ્હીકલ કરીશું તેમાં જે બહાર નીકળશે એમાં we are going to make. I have a strong point against it. કોને નુકસાન થશે સાહેબ? કોર્પોરેટ સેક્ટરને નહીં થાય. નહીં થાય. એમને તો ફાયદો થશે. ડેપ્રિસિએશન આવતું બંધ થાય.
સામાન્ય માણસ સાહેબ, ફાયદો. લોઅર રંગ ઓફ ધ સોસાયટી જે સેકન્ડ જે લાખ રૂપિયામાં ના, સેકન્ડ પણ હેન્ડ ગાડી એમાં મળતી હશે એક નહીં મળે. question એ છે ઓટોમાં જે આજે અનાઉન્સ કર્યું હા. પછી અનુરાગ ઠાકુરજી છે કે જે પણ ફિનાન્સ મિનિસ્ટ્રી રિલેટેડ કમેન્ટ્સ આવે છે તો એમાં હજી એ સ્ટ્રક્ચર નથી આપવું કે તમે સ્ક્રેપેજમાં તમારું વ્હીકલ આપશો. હા. આજે સ્ક્રેપેજ પોલિસી અંતર્ગત તમારું વ્હીકલ સ્ક્રેપ કરવા પણ આપશો તો ગડકરી તમને you are saying so. તમને શું બેનિફિટ થશે? હાલાકી અત્યારે જોતા એવું લાગે છે કે કદાચ જીએસટી રેટનો બેનિફિટ આવી શકે જે 28% પણ જીએસટી જે છે. માણસ રવિભાઈ કોણ સેકન્ડ કાર ખરીદે છે? હા, who એ is તો- in the income range of about 20 to 30,000 rupees a month. Yes. હા, હવે એને તમે કયો બેનિફિટ આપશો? એના હાથમાંથી તો વાહન જતું રહેશે, કારણ કે તમે જેવી આ પોલિસીનો અમલ કરશો એટલે આરટીઓ ધડાધડ એના રજીસ્ટ્રેશન કેન્સલ કરી Cancel નાખશે. કરશે. સાચી વાત. જેવું રજીસ્ટ્રેશન કેન્સલ થશે એટલે સેકન્ડ સેલ ઘટે એટલે વજનના ભાવે પણ એ વેચાશે નહીં. નહીં વેચાય. અત્યારથી જ લોકો કોશિયસ થઈ અને જાય, મોડેલ corporates જોશે. માટે બેનિફિટ શું થશે? 100 minus 28 divided by 20 મીન્સ આ એનો રેશિયો રહેશે તો એમને તો ડેપ્રિસિએશન પ્રોફિટમાં ઓછું ઇમ્પેક્ટ હા, કરશે. એમને કઈ કોમન તકલીફ મેન નથી. છે એના ઉપર તો આવશે કારણ કે એમની પાસે કોઈની પાસે 15 વર્ષ છે 10 વર્ષ જૂના વ્હીકલ જૂના છે vehicle જે પણ નાના જે ડ્રાઈવર્સ છે જે અત્યારે ઓટો ચલાવે છે સ્ક્રેપેજ પોલિસી અંતર્ગત એને 20 વર્ષનું વ્હીકલ હોઈ શકે તો Truck એને of પણ business. થોડું નેગેટિવ થશે. હાલાકી આમાં બે ગામડાઓમાં સ્ટ્રક્ચર છે એમાં પણ ક્વેશ્ચન માર્ક છે. જે આગળ પોલિસી નીકળીને આવી થોડા દિવસ પહેલા જે નીતિન ગડકરીજી અનાઉન્સ કરી જે ગવર્મેન્ટ વ્હીકલ્સ માટે જે સ્ક્રેપેજ પોલિસી એ general હતી એમાં એવું હતું કે 8 વર્ષ જે કમર્શિયલ વ્હીકલ એન્ડ 10 years ફોર That is for government યસ vehicle. ફોર ગવર્મેન્ટ. Yeah, they ક્યારે government પણ એક સેક્ટરમાં રિફોર્મ્સના બે અલગથી તમે સાયકલ ચલાવો. Government is always an entity to reckon with. Yes. મારે રવિભાઈ આપને પૂછવું છે આ સિંગલ મેન કંપની વન મેન કંપની એટલે શું અને એનો ફાયદો શું છે? વન મેન કંપનીનો ફાયદો એ એક તમને કદાચ એક કંપનીના નંબર્સ વધારવા માટે કદાચ એ ફાયદો થાય કે એક મેન છે એ પોતાની કંપની કરે છે જે સ્વરોજગાર કહી શકાય. પણ એ કોને રોજગાર મીન્સ કે આજે ફોર એક્ઝામ્પલ એક કોઈ માણસ કંપની ચાલુ કરે છે અને એનું 2 થી 3 જણાને રોજગાર આપે છે એ કોઈ દેશનું કે કોઈ ઇકોનોમીનો ઉદ્દેશ્ય હોવું જોઈએ કે આજે કોઈ એક માણસ છે જે આજે કોર્પોરેટ એસ્ટાબ્લિશમેન્ટ કરે છે તો એનાથી 2 થી 3 લોકોને જો લાભ મળે તો એ એસ્ટાબ્લિશમેન્ટનું વર્થ ગણે. હવે વન મેન કંપની એટલે આઈ થિંક ફેરી આઉટ મીન્સ કે એમની વન મેન કંપની થાય કે એક માણસના અંતર્ગત તે એક માણસની જે કંપની છે તો એ વન મેન કંપનીનો આઈ થિંક મને હજી પણ આમાં કઈ નહીં, ક્લેરિફિકેશન એટલે મારે બીજો પ્રશ્ન એના પછી એ હતો કે વિલ ઇટ બી હેવિંગ એની કંટ્રોલ ઓફ ધ રજિસ્ટર ઓફ કંપનીઝ? તમે કંપની વાપરો છો શબ્દ, યસ તો આ ફેરિયાને રજિસ્ટર ઓફ કંપનીનો કંટ્રોલ આવે તો એ વિલ દે બી એબલ ટુ કોપ અપ? એકચ્યુઅલી ફેરિયા કરતા વધારે છે ને પ્રોફેશનલ્સ માટે છે. હા, this is for એટલે startup. જેને અમિતાભ બચ્ચન સાહેબ આ તો corporation- વન મેન કંપની તો જો રવિભાઈ દાખલો આપે એમ પછી કોઈ પણ કરે ને મારા એ જેવા વાત- એ નવરા વાત માણસ સાચી છે. એમાં પ્રોફેશનલ્સ છે પણ એમાં જે વન મેન કંપનીનું તમે જ એ વ્યાપ વધશે એમાં મીન્સ કે liability- રજીસ્ટ્રેશન નો અને કોર્પોરેટ્સ ના રજીસ્ટ્રેશન નો તમે જે કીધું ફાયદો શું થાય એનાથી? ને એક liability એક લાયબિલિટી લિમિટેડ થાય. લાયબિલિટી હા. અને બીજું એમાં ફાયદો ખાસ તો એ છે કે તમે બેંક લોન ને બધું લેવા Yes. જાઓ ઘણીવાર તમારે ફાઇનાન્શિયલ તમારું ઇન્સ્ટિટ્યુશન્સ ઘરનું attach થઈ જાય. એક્સેસિબિલિટી વધશે. એક્સેસ ટુ ફાઇનાન્સ. આજે એક માણસ હું કોઈ પણ રજીસ્ટ્રેશન વગર પણ મારું એન્ટરપ્રાઇઝ કરી શકું છું એઝ વન મેન Yes, correct. પણ બેંકો મને લોન નહીં આપે એને પર્સનલ લોન ગણશે. ઘરે. અને તમારું હવે ઘર attach આને થઈ જાય. બિઝનેસ લોન ગણાશે. એટલે તમારા કાયદાની આંટી ઘૂંટીની અંદર રહીને તમે સોલ્યુશન શોધી શકશો. સાહેબ સિક્યોરિટી શું આપશો તમે? એ બેંકે નક્કી કરવાનું. હા, પરંતુ કંપની અને ઇન્ડિવિડ્યુઅલમાં ફેર છે. પર્સનલ લોનમાં તો કોઈ સિક્યોરિટી તમને મળે જ નહીં કશું. સાહેબ પર્સનલ લોનમાં તો ત્રીજી પેઢી સુધી તમારું ઘર બહાર Yes. બધું લખાવી લે છે. Yes. એટલે liability collateral લે limited છે. એમાં પછી લાયબિલિટી collateral લે. બેંકના asset જો જેટલું જ. મારા હિસાબે જો ઇન્ડિવિજ્યુઅલ ફોર નહીં એટલે એક્ઝામ્પલ આપણે આ વન મેન વાળું છે ને એ આખું જુદું ડિસ્કશન માંગી લે એવો વિશાળ subject છે. આનું જો આમાં બહુ એમાં નિર્મલાબેનને બોલાવો. એટલે word identified આપણે બધા આપણા વતી આપણા લીડરને આ કામ સોંપીએ કે નાણામંત્રીને બોલાવી લે આપણે પણ પછી ડિસ્કશન આપે કરવું પડે
અને નહીં અમે સમજીએ નહીં દર્શકો સમજે. કઈ વાંધો નહીં, આપણે નહીં કહીએ. ના આપણે જે બે એક્ઝામ્પલ જે મેં ફેરિયાનું આગળ કીધું ને પછી કંઈક અમિતાભ બચ્ચનની વાત આવી, તો એમાં જે મીન્સ કે જે માણસ છે જે એઝ અ પ્રોફેશનલ ઇન્ડિવિજ્યુઅલ છે એને એના પાછળ કોઈ ફોર એક્ઝામ્પલ રિસોર્સિસ નથી કે એને લોન લેવી છે. આવી વનમેન કંપનીઓ છે ક્યાં, કઈ જગ્યાએ છે? ફોરેનમાં ઇટ્સ વાઇડલી સ્પ્રેડ યસ, ફિનોમિનન. આપણે તો ત્યાંથી એ મોડેલ ના આપણે તો ક્યાંકથી તો લીધું જ હશે, ત્યાંથી જ લીધું પણ એ મોડેલ EU મોડેલ છે આ, હા. જે આખું જે યુરોપનું મોડેલ છે એ, અને આના હિસાબે જે વનમેન ને લોન આપીને ઘણા ક્રાઇસિસ પણ ત્યાં આવ્યા છે. મીન્સ કે જે વનમેન ને ત્યાં બ્રાન્ડ ગેરંટી જે છે, મીન્સ કે આજે ફોર એક્ઝામ્પલ કોઈ સેલિબ્રિટી છે અને એની બ્રાન્ડની પણ એક વેલ્યુ છે, મીન્સ કે એની કોઈ બ્રાન્ડ વેલ્યુ EU ની બેંકે નીકાળી અને એબ્ઝોર્બ કરીને એના ઉપર એ લોકો લોન આપતા હતા વિધાઉટ જે તમે રિસોર્સિસ છે. ફોર એક્ઝામ્પલ કોઈ મોટી સેલિબ્રિટીની વાત થઈ તો એની એક બ્રાન્ડ છે, એની એક વેલ્યુ છે અને એના ઉપર ફાઇનાન્સિંગ. હવે આજે કોઈ પણ હિસાબે એની બ્રાન્ડ ઓછી થઈ કે આજે કોઈ કોન્ટ્રોવર્સીના હિસાબે એની બ્રાન્ડ ઘટી, ધોવાઈ. તો એ બેંકોને અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને મોટું ક્વેશ્ચન માર્ક છે કે ભાઈ આજે એની બ્રાન્ડ એટલે આ ટૂંકમાં ડિટેલ concept છે, નવો છે, નવો છે. લાડી પાડી નીવડે વખાણ જેવું છે. એ જ્યારે કદાચ આવતા બજેટમાં સેટ થાય. આવતા બજેટની માટે રાહ જોવી પડે. તમે જે આગળ વાત કરી. કે આઈ હેવ નોટ અન્ડરસ્ટુડ ફ્રેન્કલી, હું બહુ નિખાલસતા પૂર્વક કહું છું કે મને આ કન્સેપ્ટ સમજાયો નથી. એક છેલ્લો પ્રશ્ન સાહેબ આપને પૂછવાનો છે કે મનરેગા તો ગ્રામ્ય ગરીબો માટેની છે, શહેરી ગરીબો માટે અને સમાંતર સ્કીમ મિનિમમ એમ્પ્લોયમેન્ટ ગેરંટીની કે એવી કઈ લાવો? મેં એમ આશા રાખી હતી કે એના વિશે આ બજેટમાં કંઈક થશે, 8% પર્ટિક્યુલરલી employment કોવિડના છે શહેરીમાં. સંદર્ભની અંદર, પરંતુ એ નથી થઈ. એટલે આઈ ડોન્ટ નો વેધર ઇટ ઇઝ વર્ક ઇન પ્રોગ્રેસ ઓર ઇટ ઇઝ આઉટ ઓફ સાઇટ. ના, હું એવું માનું છું કે આ જે ટેક્સટાઇલ પાર્ક ને આ બધું થશે એમાં એમ કે એબ્સોર્બિંગ થશે, ધેટ માઇટ બી ધી વ્યૂ કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય છે, આ બધા જે ખર્ચા, આ બધા પ્રોજેક્ટો થશે તો એમાં એમ્પ્લોયમેન્ટ વિલ બી જનરેટ ઓટોમેટિકલી. કારણ કે ધારો કે 7 ટેક્સટાઇલ પાર્ક થાય મેગા, તો એમાં હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ ટેક્સટાઇલ આપે છે, તો એમાં ઘણું એમ્પ્લોયમેન્ટ એ લોકોને મળી શકે છે. એટલે હું એવું માનું છું કે જે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની પાછળ ખર્ચા, આ ટેક્સટાઇલ પાર્ક્સ, પછી બીજા બધા જે આ ખર્ચાઓ કરે છે, રોડ્સ, પોર્ટ્સ, એમાં ફિશરીઝને એમણે ઇન્કોર્પોરેટ કર્યું છે, એ બધા જે એક્સપેન્ડિચર કરશે એને લીધે ત્યાં એમ્પ્લોયમેન્ટ વધશે. પટોરી સાહેબ સમજી શકાય એવી બાબત છે, પણ તો પછી જે નોર્મલ ગ્રોથ ઓફ એમ્પ્લોયમેન્ટ છે એને કોણ એબ્સોર્બ કરશે? અનએમ્પ્લોયમેન્ટનો જે ઇન્ક્રિમેન્ટલ ગ્રોથ છે એને કોણ એબ્સોર્બ કરશે? ગામડામાં પણ 50% કરતા વધારે એમ્પ્લોયમેન્ટ ખેતી આપે છે, હા, અને છતાં મનરેગા થકી ગામ્ય ગરીબના હાથમાં મિનિમમ જોબ ગેરંટી તરીકે 100 દિવસ, હવે 180 દિવસની રોજગારી મૂકવામાં આવે છે. એનો વિકલ્પની વાત છે. પેલી તો આપ કહો છો તે વાત સાચી છે, ફોલઆઉટ ઇફેક્ટ એની થશે, તે સામે ઇન્ક્રિમેન્ટલ અનએમ્પ્લોયમેન્ટ પણ થશે. એક રિયાલિટી હું તમને કહું, અમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે અમારી ફેક્ટરીમાં કે કોઈ પણ જગ્યાએ વર્કર્સ વગર અમારું કામ ચાલતું નથી. એટલે વી આર વર્કિંગ લેસ બીકોઝ ઓફ લેસ વર્કર્સ. જી, એટલે અનએમ્પ્લોયમેન્ટ જે ગણાય છે એ કઈ રીતનું ગણાય છે એ એક મોટો પ્રશ્ન છે. બાકી અત્યારના દરેક ફેક્ટરીના દરવાજા ઉપર લખેલું કે વી વોન્ટ ફિટર, વી વોન્ટ ઇલેક્ટ્રિશિયન, વી વોન્ટ કાર્પેન્ટર, તમે જે જોઈએ એની ડિમાન્ડ છે. અને વી હેવ લેસ પીપલ સો દેટ વી આર નોટ મેકિંગ 100% પ્રોડક્શન. એટલે વર્કર્સની ખોટ તો છે જ. હવે એમને આઈને એ બધા જે આપણે ત્યાં થવું જોઈએ એ જો બરફ થાય તો હું માનું છું કે વર્કર્સ ટ્રેન લેબર નથી આપણી પાસે, સ્કિલ લેબર નથી, વિચ ઇઝ ધ રિક્વાયરમેન્ટ. એટલે બેઝિકલી જે આ એમ્પ્લોયમેન્ટનો આપણો છે બધા સંસ્થા, એ બધા જો આઈટીઆઈના કોર્સિસ બરાબર કરાવે તો માનું છું કે લેબરની એમ્પ્લોયમેન્ટની અછત છે જ નહીં, કારણ કે વી આર રનિંગ શોર્ટ ઓફ ટ્રેન્ડ લેબર. that is technical skill labor. The unemployment is in BA BCom kind of graduate. એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ. તો તમે જુઓ કે BA BCom they cannot contribute anything to anything. They have to realize. હું તો એવું માનું છું 12મા પછી એ લોકો નક્કી કરવું જોઈએ કે BA BCom કરવું છે કે ITI કરવું છે.
BA BCom ની આજે કોઈ જગ્યાએ આજે મને દુઃખ થાય કે અમારે ત્યાં આવે તો અમે વર્કરને 15,000 આપીએ છીએ અને 7,000 BCom વાળા લાઈનમાં ઉભા છે. સાહેબ એન્જિનિયર તલાટી તરીકે સિલેક્ટ થવા માટેની પરીક્ષા આપીને શું કહેશો? આ સાચી વાત છે, ઇટ્સ રિયાલિટી. એને ખરાબ કોલેજમાંથી એન્જિનિયરિંગ કર્યું. યુ આર રાઈટ. 2 વર્ષ પહેલા જ્યારે પ્યુનની રિક્વાયરમેન્ટ આવી હતી ગુજરાત સરકારની, હા. ત્યારે 3 લાખ એપ્લિકેશન જેમાં વિથ MBA અને BCom એ લોકોએ કરી હતી. હા MCom કરેક્ટ. બીકોઝ સબ ઓપ્ટિમલ એટલે બનાવે છે. આમાં આ પ્રશ્નને આપણે પહેલા પણ ચર્ચા કરી હતી એકવાર, મને યાદ આવે છે ઘણા વખત થયો. વખત પહેલા સાહેબ પણ તે વખતે મેં કહ્યું હતું, જે તને રિપીટ કરું છું, કે ITI એજ્યુકેશન ની જ્યારે સોસાયટી વેલ્યુ નહીં કરે ત્યારે BA BCom એ ડિગ્રી ગણાશે અને ITI એ લેભાગુ ગણાશે, તો પછી આપણે આ પ્રોબ્લેમ થશે. આજે ચાઇનાને બધા સક્સેસ સ્ટોરી કહે છે, પણ લેટ અસ અન્ડરસ્ટેન્ડ, ચાઇના એ પોપ્યુલેશન ડિપેન્ડન્ટ ઓન એગ્રીકલ્ચરનો રેશિયો અડધો કરી નાખ્યો. એટલે ચાઇનામાં એગ્રીકલ્ચરલ ઇકોનોમી હતી, એની મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થઈ? ઇટ વોઝ બેક્ડ અપ બાય ITI. એબ્સોલ્યુટલી. એટલે ITI એજ્યુકેશન આમાં ITI એટલે મેટ્રિક ફેલ નું થયા. બસ ITI આ એક ડિગ્રી હોલ્ડર નથી માનસિકતા જે છે. આઈ થિંક મનનભાઈ ટાઈમ આવ્યો છે હવે કે જ્યારે બધા કોલેજમાં જાય એના કરતા 8મા ધોરણ પછી 12મા ધોરણ સુધીના ગાળામાં ફરજિયાત એક સ્કિલ શીખવાડવામાં આવે બહુ તો જરૂરી. આ જે અનએમ્પ્લોયમેન્ટ છે તેનો પ્રશ્ન મહદઅંશે હલ થઈ જશે. એટલે શું થાય કે આપણે ત્યાં આપણે જેવા અહીંયા એસીમાં બેસીને ડિસાઈડ કરીએ કે આવું થવું જોઈએ, એટલે ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં આવી જાય વોકેશનલ ટ્રેનિંગ કમ્પલસરી. એટલે એક CBSE એક સબ્જેક્ટ બહાર પડે કે કોઈ બી બોર્ડ બહાર પડે, એ એવા છોકરાઓ સબ્જેક્ટ લે કે જે લોકોને એમ્પ્લોયમેન્ટની જરૂર નથી. એટલે આમાં પ્રશ્ન શું થાય છે, જે ગરીબ વિદ્યાર્થીઓ જાય છે ત્યાં તો આ થતું જ નથી. અને જે અમને કીધું ગાંડો ક્રેઝ છે, ઇટ ઇઝ અ ઇરેશનલ ક્રેઝ ટુવર્ડ્સ ક્વોલિફિકેશન બટ નોટ ટુવર્ડ સ્કિલ. અચ્છા, અને બીજું શું છે કે આપણે અત્યારે જ હમણાં ડેટા આવેલો 37% ઓફ એન્જિનિયરિંગ કોલેજ હેવ લેસ દેન 10% ઓફ ધ કેપેસિટી. અને આ વસ્તુ જોઈએ છે તો એન્જિનિયરિંગ કોલેજો બને કેમ ITI ના બને? એને કન્વર્ટ કેમ નથી કરતા ટુ વોકેશનલ ગાઈડન્સ? પણ એવું નથી કરતા, એમને તો કરવું છે. સી આમાં શું પ્રોબ્લેમ ઇઝ નોટ આપણું છે ને દેશમાં પ્રોબ્લેમ ઇઝ દેટ કે જે બી ડેવલપમેન્ટ આવી રહ્યું છે ને, મર્સિડીઝનું બારણું ખોલીને લોકો થૂકે છે ગાડી ચલાવતા. મને એ સમજ નથી પડતી કે જ્યારે મર્સિડીઝ લેવાના પૈસા છે તો એવી શિસ્તતા કેમ નથી કે ગાડી ચલાવવાનો બહાર કચરો નહીં નાખવાનો? મર્સિડીઝ એટલે કલ્ચર ના આવે. એવું નહીં, એનો દર્શકો તો સરળ વાત છે, સ્કિલ જોઈશે. માત્ર અભ્યાસ કરવાથી કોઈ કામ થશે નહીં. એ વાત આજને આ ચર્ચામાંથી ઉપસે છે. કઈ રીતે આવશે, ક્યાંથી આવશે, નવી શિક્ષણ નીતિ કેટલું લાવશે, બીજા કેટલું કરશે, જે ગણો તે, પણ તમારું બાળક શિક્ષિત બેકાર ન બને. બહુ જરૂરી. આમ આપણે એવું કહીએ છીએ, યા સા વિદ્યા યા વિમુક્તય, મુક્તિ આપે તે વિદ્યા. તો પછી શિક્ષિત બેકાર શબ્દ જ આંતરિક વિરોધાભાસી છે. શિક્ષિત હોય તો બેકાર કઈ રીતે હોઈ શકે? આ વાત પર વિચાર કરવાની જરૂર છે. મનનભાઈની વાત ખૂબ વ્યાજબી છે. અને અમે સર્જન ફાઉન્ડેશન અમીરગઢમાં ચલાવીએ છીએ ITI. અમારે ત્યાં 600 છોકરાઓ આદિવાસી હોય છે. અમે ત્યાં CNC લેથ મશીન ઉપર અમને ટ્રેનિંગ આપીએ છીએ. હોન્ડા, ટાટા, મારુતિ અને હર્ષા એન્જિનિયરિંગ વાળા આવે એમના અમને કોર્સ આપે કે તમારે કેવા છોકરા, એવું અમે ત્યાં ટ્રેનિંગ આપીએ. એ લોકો દર 3 મહિના ઓબ્ઝર્વ કરે અને 9મા મહિના પછી એ લોકોને 12,000ના પગારથી એ લોકો એમ્પ્લોય કરે. સાહેબ, એવી ITI જેમાં વનવાસી છોકરાઓ ભણતા હોય એ વાઘોડિયામાં પણ છે. અમારા પણ એમ્પ્લોયમેન્ટનો કોઈ પ્રશ્ન નથી. અને એનાથી પણ 100% employment. એનાથી પણ ઉત્તમ કામ ઉમરગામ ITIમાં થાય છે, જ્યાં એમાંથી પાસ છોકરાઓ તમને મેક્સિમમ ગવર્મેન્ટની નોટિસો આવે છે. આવે ચાલ્યા કરે. પણ આમાં એક મહત્વનો પ્રશ્ન એ છે કે આ ITI હા. એ ચાલશે, એનું પબ્લિક ફંડિંગ હોય એટલે કોઈ IAS ઓફિસર નક્કી કરે. Correct. હવે એનો ડાયરેક્ટર કોણ બનશે? હવે હું એમ કહું કે ઇન્ડસ્ટ્રી સ્પોન્સર્ડ ITI નો આઈડિયા આજે આપણા દેશમાં 20 વર્ષ જૂનો છે. જૂનો છે. કરેક્ટ. અને ઇન્ડસ્ટ્રી સ્પોન્સર્ડ ITI હોય તો એ ઇન્ડસ્ટ્રીને નક્કી કરવા દો ને. કરેક્ટ. હવે એમાં જો તમારું ઇન્ટરફિયરન્સ રહે તો પછી એ ડિલિવર થશે નહીં. નહીં.
હવે આ આપણો પ્રશ્ન છે દરેક જગ્યાએ. ગવર્મેન્ટના 3 વર્ષના આઈટીઆઈ નો કોર્સ ને અમારો 6 મહિનાનો આઈટીઆઈ કોર્સ અમારા છોકરાઓને એમ્પ્લોયમેન્ટ મળે છે. ગવર્મેન્ટના 3 વર્ષના there is નથી મળતો. something somewhere wrong. Yes. જે આ બજેટથી એડ્રેસ નહીં થાય પણ એને એકચ્યુઅલી ધરાતલ પર ક્યાંક આપણે વિચારવું લેવું પડશે. જોઈએ. દર્શક મિત્રો, ખૂબ વિશદ ચર્ચાઓ થઈ. કૃષિથી માંડીને ઉદ્યોગ અને ટેક્સેશનથી માંડીને શેર બજાર સુધી ઘણી બધી બાબતોને આ બજેટના સંદર્ભમાં આપણે જોવાનો પ્રયત્ન કર્યો. મને લાગે છે કે બજેટના પહેલા દિવસે એ બજેટના કેટલાક મહત્વના પાસાઓને લઈને આટલી વિશદ ચર્ચા કરવી એ સરળ નથી અને એ માટે આ ચારે ચાર નિષ્ણાતો અમારા પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા સાહેબ, મનનભાઈ, રવિભાઈ અને પટવારી સાહેબ ચારેને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. દર્શક મિત્રો, આ ચર્ચા સાથે આપણે આજની આ બજેટ પરની ચર્ચાને અહીંયા વિરામ આપીશું. મળીશું કાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી.